કારણ કે મેઇન વસ્તુ મોંઘવારી વધવાની છે એટલે મેડિક્લેમના ખર્ચા બી વધવાના જ છે. આજના ભારતીય સમાજની અંદર લોકો કે હું તો એકદમ તંદુરસ્ત છું, મને કંઈ થવાનું જ નથી. કહેવા એટલું માંગુ છું કે આ પોડકાસ્ટ એના માટે છે. મિડલ ક્લાસ જે લોકો હોય, જેમ કે મિડલ ક્લાસ ફેમિલી છે, એમના માટે કેટલો જરૂરી મેડિક્લેમ. લોકો મોટા ભાગે ઇન્સ્યોરન્સ લેવામાં ડરતા હોય, એનું કારણ શું? કે અત્યારનો જે યુગ છે ને એ લોકોને કેવું છે કે 1 લાખ રૂપિયા ભરવા છે અને એક જ વર્ષની અંદર 2 લાખ કરવા છે. ઓકે, તો ઘણી એવી ફ્રોડ કંપનીઓ છે આમાં કે આપણે મેઇન વસ્તુ કે લોકો જોતા નથી કે કેટલા વર્ષ જૂની કંપની સાથે તમે કામ કરો છો. લોકો એમ કે માણસની શું વેલ્યુ, એમાં ક્લેમ રિજેક્ટ થવાના ચાન્સ છે અને હું તો એમ કહું થશે જ. ન કરવી હોય રૂલ્સ એન્ડ રેગ્યુલેશન. હું માનું છું બંનેની ભૂલ છે. પહેલી વસ્તુ કે એજન્ટ લોકલ વોર્ડમાં સૂતા હોય ને એવું બધું હોય ને સરખી સારવાર ન હોય. લોકોને આઈફોન લેવો છે પણ મેડિક્લેમનું પ્રીમિયમ ભરવાના પૈસા નથી. મિત્રો, તો આજનો જે પોડકાસ્ટ છે ભૌતિકભાઈ દુધાત એકદમ ફાયર, કારણ કે એમને જે આપણને મેસેજ આપ્યા છે, એમની જે સર્વિસીસ છે, એમનું જે કામ છે, એ હું તમને કહી દઉં ને કે ભગવાનના દૂત કહેવાય. આજે આપણા પોડકાસ્ટની અંદર એકદમ ડાયનામિક પર્સન જેમનું નામ છે ભૌતિકભાઈ દુધાત, એ આવ્યા છે અને એમનું મેડિક્લેમ અને ઇન્સ્યોરન્સનું આખા ગુજરાતની અંદર બહુ મોટું કામ છે. એમની પ્રોફાઇલ અને એમનો પરિચય પોતે આપશે, કારણ કે ઘણી વસ્તુ એવી છે કે હજુ સુધી સમાજમાં એટલી અવેરનેસ છે જ નહીં મેડિક્લેમને લઈને અને ઇન્સ્યોરન્સને લઈને. તે પોતે એમની કંપનીની પ્રોફાઇલ પ્લસ એમનો પરિચય આપશે. ભૌતિકભાઈ, મારું નામ છે ભૌતિક દુધાત. ઓલરેડી અત્યારે જેબી એસોસિએટ કરીને એક ફર્મ ચલાવી રહ્યો છું કે જેમાં આપણે લાઈફ ઇન્સ્યોરન્સ, મેડિક્લેમ ઇન્સ્યોરન્સ, પછી આપણે જે 2 વ્હીલ 4 વ્હીલ છે, ફેક્ટરી ઇન્સ્યોરન્સ છે, ટોટલ ઇન્સ્યોરન્સનું આપણું કામ છે. અને ખાલી સુરતની અંદર નહીં પણ અધર ઘણા સિટીમાં કામ છે. આગળ જઈને આપણે જોઈશું, એ પણ ખુલાસો કરશું. પણ ખાલી કહેવા એટલું માંગુ છું કે આ પોડકાસ્ટ એના માટે છે કે અવેરનેસ ઇન્સ્યોરન્સમાં લેવો જોઈએ કે ના લેવો જોઈએ, મેઇન વસ્તુ એના ઉપર ડિપેન્ડ કરે છે. 100%ની વાત છે. નહીંતર હું તમને કહું ને, આજના ભારતીય સમાજની અંદર લોકો કે હું તો એકદમ તંદુરસ્ત છું, મને કંઈ થવાનું જ નથી, તો હું શા માટે મેડિક્લેમ લઉં, આવું ઘણા બધા લોકો વિચારતા હોય છે. એના વિશે તમારું શું કહેવું છે? બસ મારું કહેવાનું ખાલી એટલું છે કે આ જે વસ્તુ લોકો વિચારે છે, પણ એ ક્યારે વિચારે કે જો ઘરની અંદર 10 લાખ રૂપિયા કેશ પડેલા હોય ત્યારે તમે આવું વિચારી શકો છો. 100%ની વાત છે. પણ નેચરલી કેવું છે કે લોકો બીજાનું મેડિક્લેમ ઇન્સ્યોરન્સ છે કે નહીં એવું કંઈ જોતા નથી. ઘણીવાર અમે હોસ્પિટલમાં વિઝિટમાં જતા હોય જોઈએ છે તો શું છે કે લોકલ વોર્ડમાં સૂતા હોય ને એવું બધું હોય ને સરખી સારવાર ન મળે, એવો બધો પ્રોબ્લેમ આવે. પણ જો મેડિક્લેમ ઇન્સ્યોરન્સ હોય તો આ બધી વસ્તુથી તમારે મૂંઝાવાની જરૂર નથી. પછી એક હું તમને પૂછવા માંગુ છું કે મિડલ ક્લાસ જે લોકો હોય, જેમ કે મિડલ ક્લાસ ફેમિલી છે, એમના માટે કેટલો જરૂરી મેડિક્લેમ લેવું? મિડલ ક્લાસ વ્યક્તિ એટલે સમજો ને કે મોસ્ટ ઓફ 25-30 હજાર રૂપિયાની સેલેરાઇડ પર્સન હોય, બરાબર છે, કે ભાઈ માંડ કરીને ઘર ચાલતું હોય, હપ્તા હોય, એ બધી વસ્તુથી મતલબ કસ્ટમર કોઈ બી છે કે કોઈ બી માણસ છે તો મુસાફરી એ ટાઈમમાં કરતો હોય એમ. પણ આ બધી વસ્તુ કેવી છે કે મેડિક્લેમ હશે ને તો કાલ સવારે ભલે પ્રીમિયમ એનું 20-25 હજાર 15 હજાર જેવું આવતું હશે, પણ એ તમને મોટામાં મોટું કવર આપે છે 100%. કે કાલ સવારે કોઈ પણ બીમારી આવી ગઈ છે કે કોઈ બી વસ્તુ છે તો એ ટાઈમ પર તમને મેડિક્લેમ હશે તો તમારે કોઈ પણ જગ્યાએ વિચારવાની જરૂર નથી કઈ હોસ્પિટલમાં જવું છે, બેસ્ટમાં બેસ્ટ સર્વિસ લઈ શકો છો, કેશલેસ કરી શકો છો, બધી જ વસ્તુ છે. અને પ્લસ બીજી વસ્તુ એવી છે કે આજકાલની બીમારીઓ છે કે નાના પૈસે નાના બિલમાં તો કોઈ દિવસ સારી થતી જ નથી. એ તો ક્યારેય નહીં થાય, કારણ કે મેઇન વસ્તુ મોંઘવારી વધવાની છે એટલે મેડિક્લેમના ખર્ચા બી વધવાના જ છે. અને એની સામે મેડિક્લેમ પ્રીમિયમ પણ વધશે, પણ સાથે સાથે આપણી રોજગારી પણ વધે જ છે ને. પણ છતાં બી લોકો શું છે કે ટાઈમ ટુ ટાઈમ આ વસ્તુ કરતા નથી. પણ જ્યારે આ પ્રોબ્લેમ આવે ત્યારે પછી મેડિક્લેમ શોધવા નીકળે પણ એ ટાઈમ પર મેડિક્લેમ મળશે નહીં. પછી અત્યારના જનરેશનની અંદર જે મને ખ્યાલ છે ત્યાં સુધી કે એજન્ટોમાં શું ડિફરન્ટ હોય, જેમ કે ઘણા બધા એજન્ટો એવું હોય કે ઘણીવાર મેડિક્લેમ તો વેચી નાખે છે વેચવા માટે, કંઈક પણ નાનું મોટું કમિશન માટે, પણ એના પછી થાય એવું કે જ્યારે ક્લેમ સેટલ કરવાનો થાય છે ત્યારે ઘણા પરિવારો યા તો જેમ કે એજ્યુકેશન બહુ ઓછું છે, યા તો એમને ખ્યાલ નથી, યા તો જ્યારે પણ એમને ઇન્સ્યોરન્સ લેવા માટે ગયા હોય કે મેડિક્લેમ લેવા માટે ગયા હોય તો ડોક્યુમેન્ટેશન વાંચ્યા ન હોય, એટલે કે રીડ ન કરવી હોય રૂલ્સ એન્ડ રેગ્યુલેશન, તો એ ક્લેમ સેટલ ન થાય. તેમાં ભૂલ કોની, એજન્ટની કે કસ્ટમરની?
આ વસ્તુમાં હું માનું છું બંનેની ભૂલ છે. પહેલી વસ્તુ કે એજન્ટ સરખું કહેતો નથી અને કસ્ટમર પૂછતો નથી, કારણ કે કસ્ટમર એજન્ટ ઉપર ભરોસો મૂકે છે અને એજન્ટ કસ્ટમર ઉપર ભરોસો મૂકે છે. જ્યારે પણ કોઈ બી વસ્તુ સમજાવવા જઈએ ત્યારે પહેલી વસ્તુ અમુક વસ્તુ હોય છે પૂછવી પડે કે જૂની કોઈ બીમારી છે ખરા, જૂના કોઈ રિપોર્ટ કરાવેલા છે, કોઈ બી વસ્તુ છે, સ્મોકર છે, નોન સ્મોકર છે. ઘણીવાર કેવું હોય નાની નાની વસ્તુના લીધે બી ક્લેમ રિજેક્ટ થવાના ચાન્સ રહે. પછી છેલ્લે કેવું થાય કે લોકો એજન્ટો ઉપર ઢોળી દે કે નહીં ચાલો ક્લેમ ટાઈમે તો તમે આમ કહેતા હતા તેમ કહેતા હતા, પણ ક્લેમ ટાઈમે કસ્ટમર પણ સાચું નથી બોલ્યો ને કે શું પ્રોબ્લેમ છે મને. પછી શું થાય કે જો સાચું બોલે તો મેડિક્લેમ ઇન્સ્યોરન્સ મળવાનું નથી, એટલે ઘણી વાર છુપાવતો હોય, બરાબર. પછી છેલ્લે બધી વસ્તુ એજન્ટો પર ઢોળી દઈ છે કે નહીં ચાલો એજન્ટે આમ કર્યું, એજન્ટે એમ કર્યું, પણ તમે જ સાચું નથી બોલ્યા શું કામનું. એટલે ટાઈમમાં ક્લેમ રિજેક્ટ થવાના ચાન્સ છે જ, અને હું તો એમ કહું થશે જ. તમે જેટલું છુપાવશો, હું એમ કહું કે ખાલી 20-25 હજાર રૂપિયા ભરવાથી 3-3.5 લાખનો ઇન્સ્યોરન્સ તમને પાસ કરી દે છે એકી ઝટકે, તો તમારે ખોટું બોલવું જ શું કામ. બરાબર છે, 100%ની વાત. પણ છતાં બી લોકો બોલી રહ્યા છે. પછી ભૌતિકભાઈ, લોકો મોટા ભાગે ઇન્સ્યોરન્સ લેવામાં ડરતા હોય, એનું કારણ શું, શા માટે લોકો મોટા ભાગે ઇન્સ્યોરન્સ લેવામાં ડરે છે? એટલા માટે કારણ કે ઘણી ક્યાંક ને ક્યાંક એને ક્લેમ સેટલમેન્ટ છે, કાં તો ક્યારેક ફ્રોડ થઈ ગયું છે, આવા બધા ઇસ્યુ બહુ આવે છે. કારણ કે અત્યારનો જે યુગ છે ને એ લોકોને કેવું છે કે 1 લાખ રૂપિયા ભરવા છે અને એક જ વર્ષની અંદર 2 લાખ કરવા છે. તો ઘણી એવી ફ્રોડ કંપનીઓ છે આમાં કે આપણે મેઇન વસ્તુ કે લોકો જોતા નથી કે કેટલા વર્ષ જૂની કંપની સાથે તમે કામ કરો છો, કે આ કંપની કેટલા વર્ષ જૂની છે, આનું વર્ચસ્વ શું છે, એવું કોઈ જોતું જ નથી. જેમ કે ઘણી એવી કંપની માર્કેટમાં મતલબ આવી છે કે લાલચ જ એવી આપે કે નહીં તમે આટલા રૂપિયા ભરશો તમને આટલું મળશે, ડોક્યુમેન્ટ પણ ઘરે મોકલી આપે, બધું જ કરી આપે, બરાબર. પણ જ્યારે ક્લેમ સેટલમેન્ટ આવે ત્યારે કંપની જ ના હોય. અને જ્યારે અમે માર્કેટમાં આ વસ્તુ લઈને જઈએ છીએ ને કે ભાઈ તમને 6-7% રેશિયો મળશે, તો એ લોકોને ગમતું નથી, કારણ કે એ કંપની ઉઠવાની નથી. જે ઓછું વળતર આપે છે ને એ ક્યારેય ઉઠશે નહીં, અને જે વસ્તુ ડબલ કરવા જઈ રહી છે તમને શોર્ટકટનો રસ્તો છે એ ઓલવેઝ તમારા માટે નુકસાનકારક. શોર્ટકટ કોઈ બી જગ્યા પર છે, એવું નથી કે રિટર્ન બેઝમાં કોઈ બી જગ્યા પર તમે શોર્ટકટ અપનાવો એટલે પ્રોબ્લેમ આવવાનો. નહીંતર જે નોમિનલ જે રિટર્ન મળવાનું હોય છે જે એ તો મળવાનું જ છે, એ તો મળવાનું છે. સમજો કે ગવર્મેન્ટની જે ગાઈડલાઈન છે એ પ્રમાણે 7-8% જે કઈ રિટર્ન છે એ તમને મળવાનું છે, પણ અત્યારે 7-8% કોઈ સંતુષ્ટ નથી. અને પૈસાવાળા બની જવું છે. પેલો શું થાય કે રૂપિયા સાવ 0 કરવા એના કરતા 7-8% ધીરે આગળ વધવું સારું, કારણ કે પૈસા તમારી પાસે રહી. ભૌતિકભાઈ, તમે ક્યારેય કોઈ એવી ઘટના જોઈ છે કે ઇન્સ્યોરન્સ કે મેડિક્લેમ ના લીધો હોય એના કારણે આખું કુટુંબ તૂટી ગયું હોય, કારણ કે મેડિક્લેમ લીધો નથી, વ્યક્તિ એનું બીમાર પડ્યું એટલે પૈસાની સગવડતા હતી નહીં, માર્કેટની અંદર ઘણી બધી જગ્યા ઉપર પૈસાની જોગવાઈ કરવા માટે ગયા પણ કોઈ હેલ્પ ન કરી એના કારણે વ્યક્તિ એનું ગયું, એટલે કુટુંબ તૂટી ગયું. ઘરનો મોભી વ્યક્તિ હતો, મોટો વ્યક્તિ હતો, કુટુંબ તૂટી તો ગયું, પણ એના પછી ઇન્સ્યોરન્સ નહોતો લીધો એટલે એનું કંઈક એને વળતર મળ્યું નહીં. તો એવું કોઈ દિવસ બનાવ બન્યો તમારી સાથે? લગભગ 2-2.5 વર્ષની વાત છે ઉમેશભાઈ. એમાં વસ્તુ એ થઈ હતી કે મારા મતલબ સગાવાલામાં જ હતા, આપણે એમને પ્લાન બી સમજાવવા ગયા હતા, બરાબર. એ ટાઈમમાં એમના જ વાઈફે એવું કીધું કે નહીં આ વસ્તુ કાંઈ લેવી નથી, આપણી પાસે પૈસા નથી, આમ છે તેમ છે. પણ નોમિનલ પ્રીમિયમ હતું, મને ખબર હતી કે ભરી શકે એમ છે, પણ છતાં ભાઈ આપણે ઘણીવાર પ્રયાસ કર્યા, કારણ કે ઘરના હોય એટલે આપણે ઘણીવાર શું છે પ્રયાસ કરતા હોય કે મેડિક્લેમ છે કે લાઈફ ઇન્સ્યોરન્સ લઈ લે તો એના માટે સારું. મેડિક્લેમ વસ્તુ એવી છે કે કદાચ કોઈ બીમારી આવી જાય તો એના કામમાં લાગશે, અને લાઈફ ઇન્સ્યોરન્સ એવું છે કે ફ્યુચરમાં એના ફેમિલીને પૈસાની કોઈ બી એક સાથે જરૂર છે તો એ ટાઈમમાં ત્યાં મળશે. પણ મેઇન વસ્તુ શું છે કે લીધો જ નહીં. પછી 1-1.5 વર્ષ પછી લગભગ એને હાર્ટ એટેક આવી ગયો, તો હાર્ટ એટેકમાં લગભગ 7-8 લાખ રૂપિયાનું દવાખાનું આવ્યું હતું. તો એ ટાઈમમાં તો સમાજે મળીને બધું કરી દીધું, બરાબર. પણ પછીનું શું, અત્યારે હાલની તકે હું જોઉં છું એમનું ઘર કે એમની વાઈફ પણ જોબ ઉપર જાય છે, છોકરાઓ ભણતા હતા એ ભણવામાંથી ઉપાડી લીધા છે, બરાબર, ને ઓલરેડી અત્યારે એ બી બિઝનેસ કરે છે અને નાની ઉંમરમાં બી કામ કરે છે. પણ જો આની જગ્યાએ એ ટાઈમમાં માની લીધું હોત, અત્યારે બી એની વાઈફ મને એવું કહે છે કે તમે એ ટાઈમ પર પ્રેશર કરાવીને ઇન્સ્યોરન્સ આપી દીધો હોત ને તો અત્યારે અમે સુખી હોત એમ. પણ આ વસ્તુ શું છે કે ઘણીવાર આપણે લઈને જતા હોય ને પણ લોકો એમ કે નહીં ભાઈ આ વસ્તુ નથી કરવી, મતલબ નજરઅંદાજ કરે કે નહીં આ વસ્તુ આપણે જોતી જ નથી એમ, આ ખોટું શું પ્રીમિયમ ભરવાનું, આમાં કંઈ થાય નહીં ને મારું ફેમિલી બહુ શું કહેવાય અમે 5-10 વર્ષથી બીમાર જ નથી પડ્યા, એ કે કોઈ બીમાર જ નથી પડતું, કઈ જરૂર જ નથી, છોકરાઓ નાના છે એને કઈ બીમાર થવાનું નથી, મોટી ઉંમરના છે એનું કઈ એવું છે ને કે 5 વર્ષથી બીમાર નથી પડ્યા, એમ બધા હવે એટલે એવું સમાજમાં એવું છે. એટલે આ વસ્તુ આમાં શું છે જ્યાં સુધી વીતે નહીં ને ત્યાં સુધી કોઈને ખબર નથી પડતી. અને બીજી વસ્તુ કે કુટુંબમાં કોઈ બી એક માણસને વીતે ને એટલે આખું કુટુંબ આ વસ્તુ કરવા દોડી જાય. અને એ ટાઈમમાં એવું હોય કે કદાચ તમારું શરીર તંદુરસ્ત હોય
હા. તો મેડિક્લેમ કંપની હાથ પકડશે, પણ તંદુરસ્ત હશે જ નહીં તો કોણ હાથ પકડવાનું છે? અને આ નિયમ છે કે જ્યાં સુધી શરીર તમારું તંદુરસ્ત છે ને એ ટાઈમ પર આ બધી વસ્તુ તમારે લઈ લેવી જોઈએ, પણ લોકો નથી લેતા. છતાં બી એમ મતલબ કે નહીં આ વસ્તુ નથી કરવી ના, અને બસ આજના ના ના ના, જનરેશનમાં તો વ્યસનો એટલા બધા વધી ગયા છે એટલે બીમારીઓ તો આવવાની જ છે. વ્યસન છે, લોકોનો ખોરાક ખાવાનું એવો થઈ ગયો કે આ બધું કેફે ના ને બધી જગ્યાએ, એટલે એવું થવાનું છે. વ્યસન છે, ખાવાનું છે, આ બધાથી જ આ બધા પ્રોબ્લેમ આવે છે. પણ લોકો છતાં બી છે ને સમજતા નથી કે નહીં આ વસ્તુ મારે નથી લેવી. એટલે શું કહેવાય કે આમ ઈગો હોય પોતાનો કે ના એ માણસ સમજાવ્યો મારે શું કામ લઈ લેવું એમ, એ માણસ કોણ છે? પણ સાચી પરખ લોકોને નથી કે આ વસ્તુ લેવાથી કેટલો ફાયદો છે. યસ પણ જેનું ઘર તૂટેલું છે એને જ ખબર છે કે આ વસ્તુ લેવી જોઈએ, પણ નથી સમજતા લોકો. આજના જનરેશનની અંદર જ્યાં સુધી મને ખબર છે ત્યાં સુધી લોકોને આઈફોન લેવો છે પણ મેડિક્લેમનું પ્રીમિયમ ભરવાના પૈસા નથી. આના વિશે તમારું શું કહેવું? આમાં એવું છે, આઈફોન અત્યારનો જે જેન જી કહેવાય ને એ લોકોને શું છે કે આઈફોન એટલે મારું કંઈક સ્ટેટસ છે. યસ. પણ હવે ઘરે મમ્મી પપ્પા બીમાર છે અને એક હાથમાં આઈફોન હોય, શું કામનો આઈફોન? કોઈ કામ નથી. અગર એ ટાઈમમાં મેડિક્લેમ લીધેલો હોય, હું એમ કહું આઈફોન લેવાય, નથી લેવાય એવું બી નથી, પણ અમુક એક કેપેસિટી હોવી જોઈએ. અત્યારે કેવું છે કે 10,000 કમાતો હોય તો બે આઈફોન લઈ લે છે, 6,000નો હપ્તો, કાંઈ નહીં શીખવો તો પડશે ને ફ્રેન્ડ સર્કલ સામે કે નહીં ચાલો મારી પાસે આઈફોન છે, અને આમ હાથમાં રાખે નામ દેખાડે કે ભાઈ સિમ્બોલ છે શું છે. કાંઈ કામનું નથી. તમારું ફેમિલીમાં કોઈ આ વસ્તુ તમે કરેલી જ નથી તો આ વસ્તુ કામની શું છે? કારણ કે ઇન્વેસ્ટ કરો. પહેલા મારું કહેવું એવું છે તમે કંઈ પણ હેલ્થ ઉપર ઇન્વેસ્ટ કરવું જોઈએ. પહેલા 10% હેલ્થ ઉપર તમારું ઇન્વેસ્ટ કરવું જોઈએ, 20-25% તમારું બેકઅપ હોવું જોઈએ કે કાલ સવારે તમે કોઈ બી બિઝનેસ કરો છો કે જોબ કરો છો, જોબ કે બિઝનેસ તમારો છૂટી જાય છે તો 3 વર્ષ સુધી તમારે કોઈની સામે હાથ લાંબો કરવાની જરૂર ના પડવી જોઈએ. યસ, 100%. અને આ વસ્તુ તમારી પાસે કેપેસિટી હોય તો તમારે બહારના શોખ કરાય. મારું કહેવાનું એવું છે. નહીતર એ આઈફોન કઈ કામનો નથી. એ આઈફોન કઈ કામનો નથી. મેં ખાલી મતલબ દેખાડા માટે જ છે. અને આઈફોન શું છે કે ભાઈ બિઝનેસમેન માટે આઈફોન કોઈ કામનો જ નથી. પહેલી વસ્તુ આઈફોન એક ખાલી તમારી રેપ્યુટેશન બતાવે, સ્ટેટસ બતાવે. યસ યસ. અને આજે તો પાછું મેં એક સર્વે જોયો તો સર્વેની અંદર આઈફોન એપલ કંપની પોતે જ કહે છે કે લગભગ અમુક ટકા લોકો તો ઈએમઆઈ થી લે છે. તો એ આઈફોન એવું કામ નહીં. અમુક ટકા નહીં, પણ હું તો કહું 90%. અમુક ટકા નહીં, 90% લે છે. એની કરતા જો કદાચ આખા ફેમિલીનો મેડિક્લેમ લીધેલો હોય, કંઈક વડીલ વ્યક્તિઓ એનો લાઈફ ઇન્સ્યોરન્સ લીધેલો હોય તો મને છે ને એક સવાલ ઘણા સમયથી ખૂંચે છે, એટલે આજે તો તમારી સાથે પોડકાસ્ટ છે એટલે બહુ ડીપ વાત કરીશું. લોકો એમ કે માણસની શું વેલ્યુ? તમે કદાચ 1 કરોડ રૂપિયાનો લાઈફ ઇન્સ્યોરન્સ કરાવો, 2 કરોડનો લાઈફ ઇન્સ્યોરન્સ કરાવો, 5 કરોડનો લાઈફ ઇન્સ્યોરન્સ કરાવો, માણસ જ વયું ગયું પછી 5 કરોડ શું કામના? આના વિશે શું કહેવું તમારું? આના વિશે મારું કહેવું એવું છે કે લોકો એવું કહે છે કે 1 કરોડ શું કામના, 5 કરોડ શું કામના. તો લોકો જ્યારે પૈસા આવે છે ત્યારે ધર્માદામાં કેમ નથી આપતા? ઘરમાં કેમ યુઝ કરે છે? લોકો એવું જ્યારે દેતી વખતે એવું કહે છે કે અમારે કંઈ કામના જ નથી, આમ નથી. પણ મેઇન વસ્તુ શું છે કે માણસની વેલ્યુ હોય, પણ ક્યાં સુધી કે જ્યારે એ માણસ એના ઘરે પૈસા કમાઈને લાવે છે ત્યાં સુધી. બાકી હું તમને એક વસ્તુ કહું કે તમે 6 મહિના સુધી ઘરે 1 પણ રૂપિયા નહીં આપતા, ઘરે આપણું તમારી શું વેલ્યુ રહેશે? કોઈ વેલ્યુ નહીં. હું જે માણસ એવું કહે છે કે મર્યા પછી વેલ્યુ જમવાનું ન બને, મર્યા પછી વેલ્યુ નથી, બરાબર? તો હું એમ કહું છું 6 મહિના સુધી 1 પણ રૂપિયો ઘરે તમે લઈ નહીં જતા કમાઈને, બરાબર? તમારા વાઈફ કે તમારા છોકરા તમને શું સારી રીતે બોલાવશે? ન બોલાવે. કારણ કે અત્યારે બધું પૈસા ઉપર છે. તમે એમ કહેતા હોય કે પૈસા ઉપર નથી, એ વસ્તુ હું નથી માનતો. યસ યસ. પૈસા હશે તો બધું છે, તમારા શોખ છે, તમારી હેલ્થ છે, તમારી લાઈફ છે, હા, પણ બધું પૈસા ઉપર છે. એટલે અમુક ટકા રૂપિયા તમારે ઇન્વેસ્ટ કરીને આ વસ્તુ કરવી જ જોઈએ, એટલે કરવી જ જોઈએ. પછી તમે કોર્પોરેટ લેવલના કંપનીના પણ ઇન્સ્યોરન્સ, આપણે મેડિક્લેમ ઇન્સ્યોરન્સ કરો છો? જેમ કે કોઈ કંપની છે, કંપનીના કોઈ એમ્પ્લોઈઝ છે, 50 એમ્પ્લોય, 100 એમ્પ્લોયની ટીમ હોય, તો એ રીતે એ પણ કરો છો તમે? હા, એ કઈ રીતેના પ્લાન હોય છે? હવે એમાં એવું હોય કે સમજો કે કોર્પોરેટમાં કેવું હોય કે સેપરેટ 5-5 લાખના સમજો મેડિક્લેમ છે, તો મેડિક્લેમમાં કેવું હોય કે પર પર્સન 5-5 લાખનું કવર આપવામાં આવે કે જ્યાં સુધી એ કંપનીમાં ત્યાં સ્થિત છે ત્યાં સુધી એનો ઇન્સ્યોરન્સ ચાલુ રહેશે. જેવું કંપનીમાંથી મતલબ રેઝિગ્નેશન આપે છે તો ત્યાં એનો ઇન્સ્યોરન્સ સ્ટોપ થઈ જશે. એટલે કંપનીમાં જ્યાં સુધી એ નોકરી કરે છે ત્યાં સુધી એના હેલ્થમાં કાંઈ પણ પ્રોબ્લેમ હશે તો મેડિક્લેમ કંપની એમને પૈસા આપશે. અને એમનું પ્રીમિયમ શું છે કે આખું જે કંપની હોય, કંપનીને જ પે કરવાનું હોય. એટલે જેના જે બી એના એમ્પ્લોય છે એ બધા લગભગ નોમિનલ અમાઉન્ટ આવે છે, બહુ વધારે નથી. અને એક લીડર, એક બિઝનેસમેનને તમે શું મેસેજ આપવા માંગો છો કે 50 જણાની ટીમ હોય, 10 જણાની ટીમ હોય કે 200 જણાની ટીમ હોય, પણ એઝ અ લીડર, એઝ અ બિઝનેસમેને એમની ટીમની હેલ્થની કેટલી ધ્યાન રાખવું પડે, એ મેડિક્લેમ લેવો કેટલો જરૂરી છે?
મેઇન વસ્તુ શું છે કે એમ્પ્લોયનું જેટલું તમે વધારે ધ્યાન રાખશો ને એટલું એમ્પ્લોય તમને કામ કરીને આપશે, પહેલી વસ્તુ. અને એમ્પ્લોય જો શરીરથી મસ્ત હશે ને તો એ મસ્ત કામ કરશે. યસ. પણ એમ્પ્લોય જો શરીરથી જ ભાંગેલો તૂટેલો હશે, હા. ઘણીવાર કેવું હોય કે ભાઈ સેલેરી 20-25 હજાર હોય, પણ સાથે સાથે તમે, આપણે એવું નથી કહેતા કે વધારે, પણ સાથે તમે ખાલી આ 20-25 હજારની વસ્તુ બી કદાચ એને આપી દો ને તો બી એ ખુશ થઈ જાય. ખુશી છે, કારણ કે એને ગમે ત્યારે બીમાર પડે છે તો 2-2.5 લાખ 3 લાખનો ખર્ચો આવ્યો હોય ને જો મેડિક્લેમ લીધેલો હોય તો એમના ઘરને પણ બર્ડન ન આવે ને. એમનું ઘર અને પોતે તમને ભગવાન માનશે જો આ 100% વસ્તુ તમે એને લઈને આપેલી હશે તો. હા, 100%ની વાત છે. તો એઝ અ લીડર કંપની જે ચલાવતા હોય એમને એમના સ્ટાફને મેડિક્લેમ લેવો જરૂરી છે, કારણ કે કાલે ઉઠીને એમના ફેમિલીને બર્ડન ન આવે. પ્લસ એ આપણો એમ્પ્લોય છે અને આપણને રળીને આપ્યા છે પૈસા, આપણને કમાઈને આપ્યા છે ને એનું જો આપણે ધ્યાન ન રાખીએ તો એ લીડરશિપ કામની શું? કઈ કામનું જ નથી. લીડર કોઈ કામનું જ નથી, કારણ કે 2 પૈસા કમાઈને તમને આપે છે ને તમે એની પાછળ 0.5 પૈસા પણ મતલબ ખર્ચ નથી કરી શકતા. શું કામનું છે? કઈ કામનું જ નથી. 100%ની વાત છે. યસ. ભૌતિકભાઈ, મને જો કે એટલો બધો ખ્યાલ નથી, એટલે મેડિક્લેમ અને લાઈફ ઇન્સ્યોરન્સ આ બંનેની વચ્ચે શું ડિફરન્સ છે? જો શોર્ટમાં સમજાવું તો મેડિક્લેમ વસ્તુ એક એવી છે કે કાલ સવારે કદાચ તમે બીમાર પડો છો અને હોસ્પિટલમાં તમારે દાખલ થવાનું થાય છે તો એ ટાઈમ પર તમને મેડિક્લેમ યુઝ આવશે. અને લાઈફ ઇન્સ્યોરન્સ એવું છે કે સમજો કાલ સવારે તમે જીવિત નથી રહેતા તો એ ટાઈમ પર એક મોટી અમાઉન્ટ તમારા ફેમિલીને આપશે, તો એ લાઈફ ઇન્સ્યોરન્સ કહેવાય. કે માણસ જીવિત નથી ત્યારે એને લાઈફ ઇન્સ્યોરન્સ કામમાં આવશે, અને માણસ જ્યારે જીવિત છે અને બીમાર છે તો એ ટાઈમ પર એને મેડિક્લેમ વસ્તુ કામ લાવશે. ઓકે, આ ડિફરન્સ છે. ભૌતિકભાઈ, લોકો પોલિસી તો લઈ લે છે એકવાર, પછી એને રિન્યુઅલ કરવા માટે ભૂલી જાય તો પછી એનું શું સોલ્યુશન? કે 1 વર્ષ પછી રિન્યુ ન કરવું, ભૂલી ગયા હોય તો કદાચ એમ. ઘણીવાર કેવું છે કે મેડિક્લેમ પોલિસી લીધેલી હોય ને તો મેડિક્લેમમાં કેવું હોય કે તમને ગ્રેસ પીરિયડ એટલે 30 દિવસનો પીરિયડ આપે કે 30 દિવસની અંદર તમારી જે ડેટ છે એ ડેટથી તમને 30 દિવસ મળે કે તમે 30 દિવસની અંદર રિન્યુ કરી નાખો. જો 30 દિવસની અંદર તમે રિન્યુ નથી કરતા તો એ પોલિસી તમારી બંધ થઈ જશે અને પાછી તમારે ફ્રેશ પોલિસી લેવી પડશે. ફ્રેશ પોલિસી લેવામાં મેઇન વસ્તુ શું છે કે અમુક ઓપરેશનો એવા છે કે જે 2 વર્ષ પછી કવર થાય, અમુક 3 વર્ષ પછી થાય, તો પાછું તમારે પહેલેથી એકડો ઘૂંટવો પડશે જો આ વસ્તુ તમે રિન્યુ નહીં કરાવો તો. અને લાઈફ ઇન્સ્યોરન્સમાં કેવું છે કે તમને 30 દિવસ એક્સ્ટ્રા આપે છે, પણ 30 દિવસમાં તમે અગર પ્રીમિયમ નથી ભરતા તો 30 દિવસ સુધી તમારો ઇન્સ્યોરન્સ ચાલુ રાખશે કંપની. અગર એ 30 દિવસમાં કાંઈ પણ થઈ ગયું છે તો લાઈફ ઇન્સ્યોરન્સ કંપની પેમેન્ટ ચૂકવશે. બરાબર. જો 30 દિવસ પછી થયું છે તો એમને હેલ્થ સર્ટિફિકેટ પણ આપવું પડશે. અને જો એ ટાઈમમાં જ્યારે પોલિસી લીધી છે ત્યારે માણસને કંઈ નથી, પણ જો એ ટાઈમમાં કંઈ પણ વસ્તુ ડિટેક્ટ થઈ તો પોલિસી કેન્સલ થવાની પણ સંભાવના છે. એટલે બને ત્યાં સુધી ટાઈમ ટુ ટાઈમ રિન્યુઅલ કરો, એ જ આપણા માટે બેટર છે. ઓકે, એવું રિમાઇન્ડર કે એવું રાખવું જોઈએ કે આપણને ખ્યાલ આવી જાય. અને કંપનીઓ પણ ઘણી બધી અત્યારે શાર્પ થઈ ગઈ છે, કોલ આવી જાય, મેસેજ આવી જાય છે, નોટિફિકેશન એવું હોય છે ને કંપની. ખરેખર આપણે વાત કરીએ ને તો કંપની તો મેસેજ મોકલે જ છે 6 મહિના, 3 મહિના, 2 મહિના, પણ આપણું બી એક શેડ્યુલ છે કે કેવું છે કે 3 મહિના પહેલા એકવાર મેસેજ કરીએ, પછી 2 મહિના પહેલા એકવાર મેસેજ કરીએ, 1 મહિના પહેલા મેસેજ કરીએ, 15 દિવસ પહેલા કરીએ અને 1 વીક પહેલા કરીએ, અને 2 દિવસ પહેલા એક ફોન કોલ કરીએ. એટલે આજ સુધીમાં મારો રેશિયો 0 છે કે રિન્યુ બધા એ જ કરેલા છે. હા, કારણ કે તમારી સિસ્ટમ રીતે તમે ફોલો કરો. કારણ કે હું છે ને ગમે તેમ કરીને પકડીને રિન્યુઅલ કરાવું છું. શું કરવા? એના કામનું છે. કારણ કે ઘણીવાર કેવું થાય કે જ્યારે રિન્યુઅલ તમે ભૂલો ને ત્યારે જ ઘટના ઘટે. એવું હોય છે. એવું ઘણીવાર થાય છે. હોસ્પિટલ બિલની અંદર ક્લેમ રિજેક્ટ થવાનું સૌથી મોટું કારણ શું હોય? હોસ્પિટલના બિલ હોય એની અંદર એમાં શું છે, હોસ્પિટલની અંદર મેઇન વસ્તુ પ્રોબ્લેમ એ જ આવે છે કે ઘણી હોસ્પિટલો એવી છે કે જે અમુક કોઈ બી સમજો કે ડેન્ગ્યુ રોગ છે તો ડેન્ગ્યુમાં એક લિમિટ હોય કે ભાઈ 60,000 70,000 થી વધીને 1.5 લાખનું બિલ આવે. પણ ઘણી હોસ્પિટલો શું કરે કે 4 લાખનું બિલ બનાવે. હવે ડેન્ગ્યુ છે, ડેન્ગ્યુમાં 4 લાખનું બિલ કઈ કંપની પાસ કરવાની છે? ઘણીવાર અમે જોઈએ છે કે ડોક્ટરો શું છે કે મન ફાવે બિલ બનાવે છે, બરાબર, પણ ઘણીવાર અહીંયા ડોક્ટર જેમ બેઠેલો હોય ને એમ કંપનીમાં બી ડોક્ટર ચેક કરતો જ હોય કે ભાઈ કઈ રીતની વસ્તુ છે, કે આ ડેન્ગ્યુનો જે ડાયગ્નોસિસ છે તો એનું બિલ આટલું જોવું જોઈએ. કદાચ ગમે તેટલો ક્રિટિકલ કેસ હોય પણ જો એનાથી ઉપર બિલ જાય એટલે કોઈ બી કંપની પાસ નથી કરવાની. અને આ ઇસ્યુ આવે છે, બહુ જ આવે છે. ઘણા બધા. પણ જો તમે સારા એજન્ટને કામ આપેલું હશે તો એજન્ટ એ ટાઈમમાં હોસ્પિટલે તમારી ફાઇલ લઈ આવશે અને ચેક કરશે અને હોસ્પિટલને પહેલા કહેશે કે ભાઈ તમે બિલ તમારું ડિક્રીઝ મારો. જો બિલ ડિક્રીઝ કરીને પછી કંપનીમાં ફાઇલ મૂકશે તો એ ફાઇલ તમારી પાસ થવાનો છે. પાસ થવાના ચાન્સ રહે. ઓવર બિલ બનાવી દે છે, એના કારણે રિજેક્ટો વધારે થાય એમ.
ઓવરબિલ થોડુંક વધારે બની જાય છે, કારણ કે જેમ આપણે લોકડાઉન જ ગણીએ ને કે લોકડાઉનમાં જોઈએ તો કાંઈ નહીં, ખાલી પેલું 25-30 લાખ રૂપિયા બિલો હતા લોકડાઉન ની અંદર. અમુક લોકોને તો જે ઇન્સ્યોરન્સની જે લિમિટ હતી એ બી પૂરી થઈ ગઈ. એ બી પૂરી થઈ ગઈ હતી એમ, એટલે એના કારણે એવું થતું હોય છે. ભૌતિકભાઈ, હવે જેમ કે મારે બેંક અકાઉન્ટ છે, એટલે મારા બેંક અકાઉન્ટની અંદરથી મને ફોન પણ આવ્યો હતો અને મેસેજ પણ એવા આવે છે કે બેંકની અંદર પણ એ લોકો આપે છે ખબર, વીમો, ઇન્સ્યોરન્સ. તો બેંકમાંથી ઇન્સ્યોરન્સ લેવો સારો કે પછી કોઈ એજન્ટ પાસેથી લેવો સારો? મારું કહેવાનું એવું છે કે બને ત્યાં સુધી પ્રાઇવેટ એજન્સી પાસેથી પોલિસી લો તો વધારે સારું, કારણ કે એનું રીઝન છે કે બેંક ઓનલી ફોર એના ટાર્ગેટ માટેથી તમને પોલિસી આપતી હોય. એમાં સર્વિસ ઘણીવાર ઘણા કસ્ટમરો કહેતા હોય કે નહીં મને સર્વિસ મળે છે, પણ એ શું છે કે 50-60 હજાર 1 લાખ સુધીનું કદાચ બિલ હોય તો મળે, પણ જ્યારે 1 લાખ ઉપર બિલ જાય ત્યારે બેંક બહુ એટલે બહુ જ ક્લેમમાં કેવરાવે છે. જ્યારે પ્રાઇવેટ એજન્ટ પાસે શું છે કે તમને ટોટલ સર્વિસ આપવાનો છે. તમારે મેઇન વસ્તુ પ્રાઇવેટ એજન્ટને બેંકમાં શું, બેંકમાં કાંઈ પણ ક્લેમ આવ્યો એટલે આખી ફાઇલ લઈને તમારે બેંકને આપવા જવાની છે, અને જો એજન્ટ હશે તો ટોટલ વસ્તુ એજન્ટ કરશે, તમારે ખાલી રેડી થઈને કમ્પ્લીટ થઈને ઘરે જતું રહેવાનું છે. જ્યારે પણ બીમાર પડે એટલે એજન્ટને ફોન કરી દો, હું બીમાર પડ્યો છું, વાત પૂરી. બાકી બધી જ વસ્તુ એમને કરે, બાકી બેંકનો કોઈ એમ્પ્લોય એવું નથી કરવાનો, એટલે એજન્ટ પાસેથી લેવું. અને બેંકમાં તો કેવું છે કે ઘણીવાર છે ને કે અત્યારે તમે પોલિસી લીધી છે તો અત્યારે એજન્ટ છે, કાલ સવારે બીજી કોઈ બેંક હશે એને ઓફર કરશે સારામાં સારી સેલરી, તો એ જતો રહેશે, તો તમને સર્વિસ કોણ આપશે? અને જે નવો જે એજન્ટ હશે એ તમને એમ કહેશે કે મારી પાસેથી તમે પોલિસી લીધી નથી તો હું તમને કેમ સર્વિસ આપું? એટલે આ પ્રોબ્લેમ ઘણીવાર આવે છે, ફેસ કર્યા છે અમે. ભૌતિકભાઈ, મને એક વસ્તુ એ નથી ખ્યાલ આવતી, હવે એજન્ટ ઉપર ભરોસો કરવો કે કંપની ઉપર ભરોસો કરવો? એક હોનેસ્ટલી તમે એમ કહેજો કે એજન્ટ ઉપર ભરોસો કરાય કે કંપની ઉપર કરાય? સૌથી પહેલા તમારે ભરોસો કરવાની જરૂર છે એજન્ટ ઉપર. એજન્ટ પછી કંપની આવે, કારણ કે જો એજન્ટ તમારી પાસે આવશે જ નહીં તો ખબર કેમ પડશે કઈ કંપનીમાં તમારે લેવું જોઈએ? અને સારી રીતે પ્લાન રિપ્રેઝન્ટ ન કરે તો આપણને ખબર કેમ પડે કે આ પ્લાનની અંદર શું શું છે? મેઇન વસ્તુ કે એજન્ટ હોય ને તો એનું કામ કેવું છે કે ભાઈ બધી કંપનીની વસ્તુ જાણતો હોય. પહેલી વસ્તુ કે તમારે પોતાને કઈ કંપનીમાં ઇન્સ્યોરન્સ લેવાની જરૂર છે, કઈ કંપની તમારા માટે સુટેબલ છે, એ એજન્ટ ડિસાઇડ કરીને તમને આપશે, ત્યારે તમને ખબર પડશે કે આ કંપનીમાં મારે ઇન્સ્યોરન્સ લેવો જોઈએ. એના પછી તમારે કંપની જોવાની છે કે કંપની કઈ છે, કે રેપ્યુટેડ કંપની છે કે હજુ હમણાં નવી આવી છે કે બહુ જૂની કંપની છે, એ કંપની બીજું શું કરે છે, ક્યાં રોકાણ કરે છે, એ બધું જાણીને જો તમે ઇન્વેસ્ટ કરો છો તો તમારું ઇન્વેસ્ટ એકદમ સેફ ઇન્વેસ્ટમેન્ટ છે. ઓકે, અને રિટર્ન પણ મળવાના ચાન્સીસ 100% છે. રિટર્ન પણ સારું મળવાના ચાન્સીસ છે. કોઈ ઇન્સ્યોરન્સ લેવાનું અવોઇડ કરે કે ભાઈ મારે ઇન્સ્યોરન્સ નથી લેવો, અને પછી કોઈક એવી ઘટના બની ગઈ હોય અને અંદરથી રિગ્રેટ થયા હોય કે યાર એના કરતાં મેં ઇન્સ્યોરન્સ લઈ લીધો હોત ને તો સારું હતું, એવી કોઈ સ્ટોરી તમારા જર્નીમાં બની છે? લગભગ 2022ની વાત છે કે 2022માં હું એમને એક લાઈફ ઇન્સ્યોરન્સનું પ્રીમિયમ આપવા માટે ગયો હતો. એક આપણા બહુ સારા એવા ક્લાયન્ટ છે અત્યારે હાલમાં. હવે એમાં એવું હતું ત્યારે 1,30,000નું પ્રીમિયમ આવતું હતું એનું, પણ કે ના મારી પાસે નથી પૈસા, નથી લેવું એમ. પછી 1 વર્ષ પછી પાછો ગયો તો એ ટાઈમમાં 1,67,000નું પ્રીમિયમ આવતું હતું, છતાં બી એને ના પાડી. પણ જ્યારે એના ફેમિલી મેમ્બર મતલબ એના જે ભાઈઓ છે બધાએ પોલિસી લીધી, પછી એક એવી ઘટના ઘટી એમના જ કુટુંબમાં, ત્યારે એ જ ભાઈ સામેથી આવ્યા મારી પાસે કે નહીં મારે પોલિસી લેવી છે. એ ટાઈમમાં એનું પ્રીમિયમ હતું 2,01,000 પ્લસ એક એવા અમુક રિપોર્ટ એના ખરાબ આવ્યા, તો એ ટાઈમ પર 1,11,000 કંપનીએ લોડિંગ આપ્યું, છતાં બી 3,13,000 રૂપિયા પ્રીમિયમ અત્યારે 50 લાખના ઇન્સ્યોરન્સનું ભરે છે. નહીતર શરૂઆતમાં તમે જ્યારે ગયા હતા ત્યારે લીધું હતું 1,30,000નું પ્રીમિયમ ભરવા માટે રેડી નહોતા એ ભાઈ, પણ 3,13,000 ભરવા. પણ આ શું છે કે જ્યાં સુધી ખબર નથી, જાગ્યા ત્યારથી સવાર કે ભાઈ જે હોય તે આપણે લેવું છે એટલે લેવું છે. બાકી ઘણીવાર કેવું હોય કસ્ટમર એમ કહેતો હોય કે નથી લેવું, તો કદાચ તમે 10 વખત કહો ને તોય ન લે. પણ એને એકવાર એક્સપિરિયન્સ થવાનો છે, યા તો આજુબાજુમાં કુટુંબમાં કંઈક એવું થવાનું છે ત્યારે એને ખ્યાલ આવશે કે મારે આજે જ લેવો પડશે, એની જેવું છે. હું ઘણીવાર એવું કહું છું કે લોકો આની રાહ શું કામ જોઈએ છે કઈ થવાની, એની પહેલા જ લઈ લેવો તો એ બેટર છે ને. કે ઘણીવાર કેવું હોય કે તમારી ઉંમર નાની હોય તો પ્રીમિયમ નાનું આવતું હોય અને રિસ્ક કવર મોટું મળે. હવે એ જ વસ્તુ તમે અત્યારે 25ના છો તો 25માં જે પ્રીમિયમ છે તમારું ઓછું આવતું હોય, હવે 40ની ઉંમરે લેવા જાવ તો એ ટાઈમમાં પ્રીમિયમ વધી જાય. ઇન કેસ જો એ ટાઈમમાં કોઈ બીમારી આવી ગઈ તો ઇન્સ્યોરન્સ વગરના રહી જશે. એની કરતાં જ્યારે ઉંમર નાની હોય ત્યારે નાની ઉંમરમાં તમે જેટલું કરો પ્રીમિયમ બી નાનું આવે, રિસ્ક કવર મોટું મળે અને બધી રીતે સારું. પછી એક વસ્તુ છે ને, પર્સનલી મને ખ્યાલ છે ત્યાં સુધી, ફોરેન કંપનીની અંદર એબ્રોડમાં બધી જ જગ્યા ઉપર જેટલા પણ લોકો છે આ બધા જ લોકોના કમ્પલસરી મેડિક્લેમો છે, કમ્પલસરી એ લોકોના ઇન્સ્યોરન્સો છે. જે કંપનીની અંદર એ જોબ કરતા હોય ને ત્યાંથી જ તે, કારણ કે ત્યાં 100% રેશિયો છે, ત્યાં તો એ લેવો જરૂરી જ છે, એની વગર તો થતું જ નથી. ત્યાંની બધી હોસ્પિટલો છે એ કેશલેસ છે, તમારે ડાયરેક્ટ એડમિટ થઈ જવાનું અને ડાયરેક્ટ ત્યાંથી બિલ બધું આ તે. તો એ જે
બહારનું જે ફોરેન કલ્ચર છે એબ્રોડની અંદર, એવું આપણા ભારતની અંદર કેમ ન થઈ શકે? ભારતમાં એટલા માટે ન થાય કારણ કે પહેલી વસ્તુ કે આપણા લોકો ટેક્સ જ નથી ભરતા. ટેક્સ ભરે તો થાય. ત્યાં ટેક્સ છે. અને ત્યાં કેવું છે કે તમે કદાચ 10 રૂપિયા બી કમાવો છો તો બી તમારે 10 રૂપિયાનો પણ ટેક્સ ભરવાનો છે, કારણ કે બધું વ્હાઇટ લેવલે કામ છે. અને આપણે અહીંયા કેવું છે કે લોકો ટેક્સ ભરતા જ નથી. કમાય છે, ફૂલ કમાય છે, પણ ગવર્મેન્ટને તો કે પૈસા નથી દેવા, પણ ફેસિલિટી બધી જોતી છે ગવર્મેન્ટ પાસે, અને ટેક્સ ભરવાનો આવે તો થોડાક દૂર હટી જાય છે. તો પછી એ બધી વસ્તુ પોસિબલ કઈ રીતે બનવાની છે? યસ. એક વ્યક્તિ છે કે જેની પાસે કરોડો રૂપિયા છે, પૈસા બહુ બધા છે, અને મેડિક્લેમ નથી લીધો, કારણ કે એના મગજની અંદર એ વાત નથી ઉતરતી કે મેડિક્લેમ તો હું લેવો જોઈએ, મારી પાસે કરોડો રૂપિયા છે, હું તો ગમે ત્યારે બીમાર પડીશ, સારામાં સારી 5 સ્ટાર મને સપોર્ટ મળશે, હું સારી સારી હોસ્પિટલની અંદર જઈ શકીશ. પછી એ વ્યક્તિ છે ને એવું પણ છે અંદરથી કે હું કદાચ કાલે ઉઠીને જીવન મારું પૂરું થઈ જાય છે, અંત આવી જાય છે, તો મારી પાસે પૈસા એટલા બધા છે કે મારી આવનારી પેઢી હોય તે શાંતિથી ખાઈ શકશે. શું એને મેડિક્લેમ કે ઇન્સ્યોરન્સ લેવો જોઈએ? એમને જો એક સાઈડથી એવું વિચારે ને કે મારી જે મિલકત છે ને એમાંથી પૈસા ઓછા ના થવા જોઈએ, તો એને મેડિક્લેમ લેવું જોઈએ. કારણ કે જો 100 કરોડની મિલકત છે, બરાબર, તો કોઈ બી મતલબ બિઝનેસમેન માણસ છે એનું શું હોય કે 100 કરોડના 200 કરોડ કઈ રીતે બનાવું, 200ના 400 કઈ રીતે બનાવું. એટલે આમાં કેવું છે, 100 કરોડની મિલકત ઓલરેડી ધરાવે છે, તો એની સામે બીજો 100 કરોડનો ઇન્સ્યોરન્સ લઈ લે. કદાચ એના 2 છોકરા છે તો બંને છોકરાને 100 આપી શકે ને, અને જો આ વસ્તુ નથી લીધી તો 50 આપવા પડશે. એટલે પેલું શું છે કે જેટલી મિલકત છે, 2 છોકરા છે તો ભાગ પડવાના જ છે. અને બીજી વસ્તુ કે મેડિક્લેમ કે કોઈ બી મતલબ બીમારી આવી ગઈ તો કદાચ એવું હોઈ શકે કે બિઝનેસમેન માણસ છે તો કદાચ 5 કરોડ 10 કરોડ બગાડી નાખે, પણ અગર એ ટાઈમમાં ઇન્સ્યોરન્સ લીધો હોય તો 5 કરોડ 10 કરોડના ઇન્સ્યોરન્સનું પ્રીમિયમ ઓનલી ફોર 1 થી 2 લાખ રૂપિયા આવે. 1 થી 2 લાખ રૂપિયામાં એનો 5 કરોડનો ઇન્સ્યોરન્સ થઈ ગયો. તો એ વસ્તુ કરવી જોઈએ કે પછી પૈસાનો ઘમંડ કરવો જોઈએ? મારી પાસે બહુ બધા છે એમ, આ એની જેવું છે. પણ આજનું જનરેશન છે ભૌતિકભાઈ, હારે બાંધીને તો કઈ લઈ જવાનું છે નહીં, પણ એવું હોય છે. પણ તમે કહો છો એ વાત બહુ પરફેક્ટ છે. કદાચ પૈસા ભલે ગમે એટલા હોય, એ પૈસાનો કઈ જગ્યા પર ઉપયોગ કરવો ને એ આવડવું જોઈએ. એમ, કારણ કે પૈસા છે તો એવું નથી કે પૈસા છે તો બધું છે. ઘણી વાર મેં તો એવા બી માણસ જોયા છે કે કરોડોપતિ છે, 5 દિવસ પછી પૂછે તો કે આપણી પાસે કાંઈ નથી, ઝીરો થઈ ગયા. કારણ કે આ કેવું છે કે 10 વર્ષનો દસકો હોય ત્યારે તમારી પાસે ખૂબ પૈસા હોય, પણ ત્યારે તમને આ વસ્તુ કોઈ યાદ જ નથી આવતી, અને જ્યારે આ ટાઈમ જતો રહી ત્યારે તમને યાદ આવે કે ઇન્સ્યોરન્સ મારે લેવો છે. પછી એક એવી પણ વસ્તુ છે ને, પૈસા ઘણા બધા છે પણ તંદુરસ્ત નથી, તે પૈસાને વાપરવા ક્યાં? અને પૈસા કાંઈ નથી અને વ્યક્તિ તંદુરસ્ત છે તો એ પાછા પૈસા બનાવી પણ શકે. એની જેવું છે હેલ્થ. અત્યારે બધાને બહુ જાળવવી છે. મેઇન વસ્તુ એક જ પોઈન્ટ છેલ્લે આવીને પહોંચે છે કે હેલ્થ સારી હશે તો તમે બધું જ કરી શકશો. હેલ્થ સારી તો વેલ્થ સારી. હેલ્થ વેલ્થ બધું જ એના ઉપર નિર્ભર છે. આ શરીર જ તમારું, હવે એમ કહો તમે તંદુરસ્ત જરાક પણ નથી, ઘરે 24 કલાક સૂતા જ રહો છો, તો કઈ રીતે તમારા પૈસા વધવાના છે? એક ટાઈમ એવો આવશે કે તમારી પાસે કઈ નહીં રહે. એ એવું હોય કે કોઈક જ્યોતિષ મને મળ્યા હતા, જ્યોતિષે એવું કીધું હતું 2026માં તમે કરોડપતિ બનવાના છીએ. તો આખું 2025 હું તો રહું તો 26માં થોડો કરોડપતિ બનવું. એટલે પ્રયાસો કરવા પડે. એની જેવું પ્રયાસો કરવા પડે તો જ થાય. પછી એક વસ્તુ હું બીજું પૂછતો હતો કે જેમ કે તમે અત્યારે જે એજન્સી ચલાવો છો ને, તમે જે આખા આ લેવલમાં આટલું મોટું કામ કરી રહ્યા છો, તો તમે કઈ રીતેની સર્વિસીસ આપો? કદાચ કોઈ વ્યક્તિ હોય, સમજો એને મેડિક્લેમ કે ઇન્સ્યોરન્સ કે કદાચ લેવો હોય, તો તમે એમને ડોર ટુ ડોર, એટલે કે એમને ત્યાં જાઓ કે તમારી કોઈ ઓફિસ લોકેશન કેવું છે? બને ત્યાં સુધી હું કસ્ટમરની જગ્યા પર જ જાઉં છું, અને મોસ્ટ ઓફ તો હું છે ને કે એના ઘરે વધારે જવાનું પસંદ કરું. એનું કારણ છે કે જો ઘરે જઈને સમજાવશું ને તો આખા ફેમિલીને ખબર પડશે કે કઈ રીતની વસ્તુ મારા પપ્પાએ લીધી છે. ઘણી વાર કેવું હોય કે પપ્પાએ પોલિસી લીધી હોય પણ ફેમિલીને ખબર જ ન હોય, પોલિસી ડોક્યુમેન્ટ તે જ્યાં એનો ધંધો ચાલતો હોય ત્યાં હોય, એટલે કોઈ ઘટના ઘટી જાય ને એ ટાઈમ પર કોઈને ઘરમાં ખબર જ ન હોય કે એમની પોલિસી ચાલુ છે. અને ઇન કેસ એવું પણ બને કદાચ એ ટાઈમમાં એનો એજન્ટ જતો રહ્યો, કસ્ટમર પહેલા એજન્ટ જતો રહી છે, તો એ ટાઈમમાં કઈ રીતે ખબર પડશે કે એમની પોલિસી છે કે નહીં? તો બધા પૈસા શું કહેવાય, કંપની લઈ લેવાની છે. અને અત્યારે ઘણી એવી કંપની છે કે જેની પાસે અનક્લેમેડ પૈસા બહુ બધા રૂપિયા પડેલા છે કે જે ફેમિલીને ખ્યાલ ન હોય, કોઈ આવ્યું જ નથી પૈસા લેવા માટે. એટલે આ બધી વસ્તુ બને ત્યાં સુધી હું એવું વિચારું છું કે ફેમિલીમાં જ્યારે બેઠેલો હોય માણસ, ત્યારે તમે એને ઇન્સ્યોરન્સ સમજાવો તો બેટર છે કે આખા ફેમિલીને ખબર પડે કે આ ભાઈ આવ્યા હતા, આ રીતની વસ્તુ કંઈક લીધી હતી, તો એ કામ લાગે ટાઈમમાં. તમારા મત મુજબ જેમ કે અત્યારે જેમ કે માર્કેટની અંદર ઘણા બધા એજન્ટો છે, મને ખ્યાલ છે, મને પર્સનલી ઘણા કોલ્સ આવે આ તે, તો એજન્ટના એક નાનકડા એવા કમિશનના કારણે કોઈક વ્યક્તિના કુટુંબને કે કોઈક વ્યક્તિને કોઈક ઊંધા રસ્તે લઈ જવા, એ સારી વસ્તુ કહેવાય કે શું? કે એજન્ટ
એ બહુ જ ખરાબ વસ્તુ કહેવાય. એનું કારણ છે કે સમજો એજન્ટ એટલે હું એવું માનું છું પર્સનલી કે તમે કોઈ દૂત કહેવાય, ભગવાન. બી કસ્ટમરને તમે પોલિસી આપેલી છે તો 40 વર્ષ સુધી તમારે એને સર્વિસ દેવાની છે, ત્યારે તમારે આ ફિલ્ડમાં આવવાનું. કારણ કે આમાં કેવું છે કે માઇનોર કમાણી કરવા માટે તમે આ ફિલ્ડમાં આવી જાઓ, પછી 4-5 મહિના કામ કરો, 4-5 મહિનામાં સારું કમાઈને તમે જતા રહો, તો જેની પોલિસી તમે લીધી છે એને સર્વિસ કોણ આપવાનું છે? હા. હવે કસ્ટમર તમારા ઉપર વિશ્વાસ કરીને તમને પોલિસી આપે છે. આના કારણે શું છે કે અમુક સાચા એજન્ટ હોય ને એનું કામ બહુ ખરાબ થાય છે. કારણ કે અત્યારે ઘણા લોકો એવા છે કે જે પાર્ટ ટાઈમ કરે છે, આખો દિવસ મતલબ ડાયમંડમાં જતા હોય, સાંજે ઇન્સ્યોરન્સનું કરે, કાં કોઈ બીજો એવો બિઝનેસ કરતા હોય પછી સાઈડમાં ઇન્સ્યોરન્સનું કરે. તો એ ટાઈમમાં ઘણીવાર એવું થાય કે કોઈ એવી ઘટના ઘટી ગઈ તો એ ટાઈમ પર કસ્ટમર એજન્ટને ફોન કરશે, એજન્ટ ફોન ઉપાડવાનો નથી નથી. ઉપાડવાનું, કારણ કે એટલે મારું કહેવાનું એવું છે કે ફૂલ ટાઈમ જે એજન્ટ છે કે જેની પાસે સ્કિલ છે, કે જેની બધે ખબર છે, ટોટલ વસ્તુનું યાદ શક્તિ કે ટોટલ બધી વસ્તુ ખબર છે ને, એ લોકોને તમારે કામ આપવું જોઈએ. જોઈએ. હા, અને માર્કેટની અંદર નાનકડા રૂપિયા એટલા એજન્ટની જે પણ કમિશન બેઝ હોય, કંઈ પણ નાનકડા રૂપિયા કમાવાના કારણે કોઈ પરિવારને અને એવું ખોટું પ્રોડક્ટ આપી દેવી એ પણ અને મેઇન વસ્તુ શું છે કે આમાં લોકો શું કરે કે ભાઈ મારો માસીનો છોકરો કરે છે, મારો ફઈનો છોકરો કરે અત્યારે છે, એવું છે. એટલે તમારી પાસેથી નથી લેવું. પણ માસીનો છોકરો ફઈનો છોકરો કેટલો ટાઈમ કરવાનો એ નથી ખબર. હા. કાલ સવારે એ જ માસીનો છોકરો અને ફઈનો છોકરો જો તમારા કામમાં નહીં આવે ત્યારે તમે અહીંયા આવવાના જ છો. તો એના કરતાં બેટર છે પહેલા જે ફૂલ ટાઈમ કામ કરે છે ત્યાં જ કરો ને. યસ. પછી મેં છે ને એક એવું પણ જોયું છે કે જ્યારે હું આ ફિલ્ડની અંદર આવ્યો, મારા ફિલ્ડની અંદર, ત્યારે મારા જે ગુરુજી હતા એને એમ કીધું હતું કે દુનિયાની અંદર સૌથી મોટામાં મોટી સેલ્સમેનશીપ હોય ને તો ઇન્સ્યોરન્સ ને મેડિક્લેમ છે. કેમ કે આ ઇન્સ્યોરન્સ એક એવી સેલ્સમેનશીપ છે કે એની અંદર વધારે એનર્જી યુઝ કરવી પડે, વધારે કન્વિન્સ કરવા પડે, અને તમારે એવું બોલવું પડે કે તમે એક્સપાયર થઈ જાઓ ને પછી પૈસા મળશે. તો એ કેટલીક મહેનત માગે તમને કોઈકને કન્વિન્સ કરવામાં. આમાં એવું છે, ઘણીવાર અમે કોઈ કસ્ટમર પાસે જતા હોય ને તો એને કહીએ ને કે નોર્મલ ડેથ થવાના 1 કરોડ મળશે, એક્સિડન્ટમાં કંઈ થશે તો તમને 1,90,00,000 મળશે. તો પાછળના જે લોકો બેકગ્રાઉન્ડમાં બેઠા હોય ને એ લોકો શું કહે, તમે તો મરવાની જ વાત. બેકગ્રાઉન્ડ સાઉન્ડ ઓલવેઝ મેઇન વસ્તુ શું છે કે મારા ફેમિલીમાં એવું બન્યું હતું. જે વસ્તુ છે એ તો બોલવાની જ છે ને. મારે તો એમ ન કહેવાય કે તમને કાંઈ નહીં થાય તો તમને 1 કરોડ નહીં મળે. એ વસ્તુ તમારે બોલવાની, જે હકીકત છે એ તો બોલવાની જ છે, બરાબર ને. મેઇન જે શરૂઆત જ ત્યાંથી થતી હોય તો આપણે શું કરીએ, પણ આની જગ્યાએ આપણે મરવાના શબ્દની જગ્યાએ અગર આપણે પ્રોટેક્શન યુઝ કરીએ ને તો એ લોકોને સારું લાગે. કારણ કે અત્યારનો યુગ એવો છે કે તમારો શબ્દો ઉપર ડિપેન્ડ કરે. અને ઘણા ઇન્સ્યોરન્સ તો એવા પણ આવે છે ને કે અમુક ટર્મ્સ આવે 15 વર્ષ 20 વર્ષ ને તમે જીવતા જો તો પણ ક્લેમ થઈ જાય ને. એમ ઘણા છે જ આપણી પાસે એક બહુ સારો ઇન્સ્યોરન્સ છે કે એમાં કેવું છે કે સમજો નોર્મલ ડેથ હોય તો નોર્મલ ડેથમાં 1 કરોડ રૂપિયા મળે છે. એક્સિડન્ટમાં કંઈ થયું છે તો 1,90,00,000 રૂપિયા મળે છે. ટ્રાવેલિંગમાં એટલે ગવર્મેન્ટ બસ, ગવર્મેન્ટ ટ્રેન, પ્લેન પ્રાઇવેટ, એ 3 જગ્યા પર કંઈ થયું છે તો 2,80,00,000 મળે છે. પછી એક ડિસેબિલિટી કવર બી આપેલું છે. એમાં ડિસેબિલિટી એટલે 2 આંખ, 2 હાથ અને 2 પગ, 6 માંથી કોઈ પણ 2 અંગ કામ કરતા બંધ થઈ ગયા છે એ દરમિયાન જીવતા 90,00,000 આપે છે. બાકીનો બધો ઇન્સ્યોરન્સ ચાલુ રહેશે. અને સાથે સુસાઇડનું કવર પણ આપે છે. સુસાઇડમાં 1 કરોડ રૂપિયા છે, પણ એ 1 વર્ષ પછી મતલબ સેકન્ડ પ્રીમિયમ જ્યારથી ભરો ત્યારથી તમારું ચાલુ થઈ જાય. પછી એ ઇન્સ્યોરન્સમાં કેવું છે કે એવું નથી કે તમારું ડેથ થાય તો જ પૈસા મળે. એમાં અમુક પૈસા એ લોકો મ્યુચ્યુઅલ ફંડ કે SIPમાં રોકે છે કે અમુક ટાઈમ પછી તમારે કોઈ પૈસાની જરૂર પડે તો એ ટાઈમ પર તમે એ પૈસા રિસીવ કરી શકો. બરાબર, બંને ઓપ્શન આપ્યા છે. અને એનું એપ્રોક્સિમેટ શું આવતું હશે પ્રીમિયમ? એમાં કેવું છે કે જેવી ઉંમર 25 થી 35 વર્ષની ઉંમર હોય તો લગભગ 1,10,000 1,05,000 આસપાસ આવે છે. અગર જો કોઈ સ્મોકિંગ કરતું હોય તો, પાન માવા બીડી ગુટખા ખાતું હોય તો એનું એટલું આવે, ને જો નથી ખાતા તો 60-70,000 સમથિંગ આવે. એટલે દર વર્ષે ખાલી 60-70,000 એપ્રોક્સિમેટ આપવાના અને આટલું બધું તમે ટોટલ વસ્તુ કવર થઈ ગઈ. બધી વસ્તુ, કોઈક અંગ નથી કામ કરતું તો પણ પૈસા આવે, વચ્ચેથી પણ કાઢી શકો. અને જ્યારે પણ તમે પ્રોટેક્શન છે તમે મતલબ એમ જુઓ ને તો ઇન્સ્યોરન્સ ફિલ્ડમાં ટોટલ ફ્લેક્સિબિલિટી વાળો પ્લાન કહેવાય ને તો આ પ્લાન છે આપણી પાસે. ઓકે, એ તમે કરો છો. યસ, ડન. ભૌતિકભાઈ, એક એકદમ ઇન્ટરેસ્ટિંગ સવાલ છે. ડિજિટલ પ્રોપર્ટી જોઈએ છે કે ફિઝિકલ પ્રોપર્ટી જોઈએ છે? તો કઈ રીતે તમારા મત મુજબ? ડિજિટલ પ્રોપર્ટી એટલે મારી રીતે ગણું તો ડિજિટલ પ્રોપર્ટીમાં એક આપણી પાસે એવો પ્લાન છે જે બહુ જ સરસ છે કે સમજો કે તમે 1 કરોડ રૂપિયાની કોઈ બી પ્રોપર્ટી લીધી છે. સુરતની વાત કરીએ તો સુરતમાં મેક્સિમમ આખા વર્ષનું રિટર્ન ગણીએ તો 12% મળે ભાડું. એટલે સમજો કે 1 કરોડની પ્રોપર્ટીમાં તમને 12 લાખ રૂપિયા ભાડું મળ્યું. અગર એ જ વસ્તુ 1 કરોડની પ્રોપર્ટી હું તમને ભાગ્યા 12 કરીને 8 લાખ રૂપિયાનું દર વર્ષે તમારે પ્રીમિયમ ભરવાનું છે અને હું તમને વાર્ષિક 3 લાખ રૂપિયા ભાડું આપું ગેરંટેડ, તો તમને શું કેવી મજા કેવી આવશે? બહુ જોરદાર વસ્તુ છે. દર વર્ષે 3 લાખ રૂપિયા મળે.
કારણ કે અને બીજી વસ્તુ કે જે બી પૈસા આવશે વ્હાઇટના છે. હા. ઘણીવાર કેવું હોય કે તમે 1 કરોડનું મકાન રાખતા હોય ને તો જંત્રી પ્રમાણે તમારે 40-50 લાખ રૂપિયા વ્હાઇટના દેવા પડતા હોય, બાકીને તમારે કેશ આપવા પડે. પણ આ એક પ્રોપર્ટી એવી છે કે આમાં દર વર્ષે 8 લાખ તો ભરવાના છે, પણ પહેલા જ દિવસથી તમને 1 કરોડ ને 30 લાખનો ઇન્સ્યોરન્સ મળી જશે. ઓહો. પહેલા જ દિવસથી. હા. હવે આ વસ્તુ ઇન્સ્યોરન્સ તો મળી ગયો, એટલે ઇન્સ્યોરન્સ એટલે શું છે કે 1 કરોડ 30 લાખની તમને પ્રોપર્ટી મળી ગઈ અને રેન્ટ તમારું ચાલુ ને ચાલુ. અગર સમજો ફિઝિકલ કોઈ બી પ્રોપર્ટી છે ત્યાં તમારે દર મહિને રેન્ટ ઉઘરાવવા જવું પડશે. અને આ જે પ્લાન છે આપણો એમાં કેવું છે કે એક સાથે એડવાન્સમાં આખા વર્ષનું તમને રેન્ટ મળી જશે. ઓકે, પહેલા જ તે શરૂઆતમાં જ પ્રીમિયમ પહેલા જ વર્ષથી જેવું પ્રીમિયમ ભર્યું, હા. પોલિસી ઇસ્યુ થઈ એટલે 7મા દિવસથી તમારી ઇન્કમ ચાલુ. ઓહો, 7મા દિવસથી તરત ઇન્કમ ચાલુ. હમ. અને ઓલાની અંદર તો કદાચ જેમ કે ફિઝિકલ હોય તેની અંદર ભાડુઆત ગોતવો ન ગોતવો, અને આમાં તમારે કોઈ મગજમારી જ નથી. આજુબાજુમાં કોઈક એવા રહેવા આવી ગયા હોય તો પ્રોપર્ટીના ભાવ ડાઉન પણ જઈ શકે ફિઝિકલ ની અંદર. મતલબ એરિયા વાઇઝ પ્રોપર્ટીના ભાવ રહીને આ કેવું છે કે દર વર્ષે તમને ઇન્ક્રીઝિંગ જ મળે. ગમે તેવી જગ્યાએ પ્રોપર્ટી રાખવાની કોઈ જરૂર. ઘણીવાર કેવું હોય કે ઘણા લોકોને એવું હોય કે પૈસા છે પણ ક્યાં રાખવું પ્રોપર્ટી, એ સવાલ આવતો હોય કે ઘણીવાર કેવું હોય કે અમુક એરિયા હોય તો ત્યાં ભાવ બહુ પ્લસ જતા હોય, પણ એનો એક બી ટાઈમ આવે કે ભાવ ડાઉન બી થઈ શકે. પણ આ જે પ્રોડક્ટ છે ને આમાં ઓલવેઝ ઇન્ક્રીઝિંગ જ તમને મળશે. હા, ડિજિટલ પ્રોપર્ટીમાં. ઓકે, એ પ્લાન પણ તમે કરો છો આ એ પ્લાન પણ કરી. યસ, ડન છે. અત્યારે તો ડિજિટલ ગોલ્ડ પણ આવી ગયું ને. લોકો એમ કહે કે ઓરિજિનલ ગોલ્ડ છે સેફમાં મૂકો ને ચોરાઈ જાય એની બીક, સેફ રાખવાનું કંઈક બીજું, એની કરતા ડિજિટલ ગોલ્ડ લઈ લો એટલે ઇન્ક્રીઝ જ થવાનું છે. એટલા માટે જ આપણે ઓપ્શન કાઢ્યો છે કે ડિજિટલ પ્રોપર્ટી પણ લો. મેડિક્લેમ વગર એક હોસ્પિટલની અંદર 5 દિવસ થઈ ગયા હોય અને કોઈ પોતાનું અંગત બીમાર પડ્યું હોય અને 5 દિવસ પછી જ્યારે બિલ જોવે અને મેડિક્લેમ છે નહીં, એક મિડલ ક્લાસ ફેમિલી હોય એનો અનુભવ કેવો હોય? શું અનુભવ હતો? એમાં અનુભવમાં તો હું તમને થોડાક દિવસ પહેલાની જ વાત કરું. મારા જ ફેમિલીમાંથી એડમિટ હતા, પણ મારી પાસે મેડિક્લેમ હતો, પણ મારી બાજુની જે રૂમ છે ને એમની પાસે મેડિક્લેમ નહોતો અને એકદમ ક્રિટિકલ કેસ હતો. હવે એ માણસને એ વિચારવું પડે કે હું મારા જે મતલબ એ જે એમની વાઈફ છે ને એ બહાર બહુ જ મતલબ રડતી હતી. મેં એને એવું કીધું કે મેડિક્લેમ છે એ કે નથી. મેં કીધું મેડિક્લેમ હતો પણ એ કે મારે રિન્યૂ કરવાનો ભૂલાઈ ગયો. હવે આમાં કેવું થાય, એ ટાઈમ પર કસ્ટમર શું વિચારે કે મારે રેડી થવું, પૈસા ક્યાંથી કાઢીશ. પેલું શું છે કે મેડિક્લેમ હોય ને તો એક પૈસાનો તો ડર એને જતો રહેવાનો છે, કારણ કે પૈસા તો એને પે કરવાના નથી. પણ પેલું શું થાય કે શરીરથી પણ પ્રોબ્લેમ અને વેલ્થથી પણ પ્રોબ્લેમ, બંને જગ્યાએ વસ્તુ ફેસ ન કરે. પણ મેડિક્લેમ હોય તો એને એક પ્રોબ્લેમ એનો દૂર થઈ જાય કે એને પેમેન્ટ ચૂકવવાનું નથી, એટલે મસ્ત અને ફટાફટ રેડી થઈ જાય. જે હોઈ શકે કે 5 દિવસ જે રોકાણ છે એની જગ્યાએ 4 દિવસ પણ રહે. કારણ કે ઘણીવાર કેવું હોય કે પૈસાના લીધે પણ તમારું બેડ ઉપર સુતા એને ખબર હોય કે મારા પરિવારને કોઈ ચિંતા નથી. ઓલો તો મોભી હોય, ઘરનો મોભી બીમાર પડ્યો તેને એમ થાય બિચારો મારો છોકરો ક્યાંથી પૈસા લાવશે, મારા વાઈફ ક્યાંથી પૈસા લાવશે, એટલે ઓલાને બેડ ઉપર સુતા એમ વાંધો નહીં, બાટલા ચડાવો એટલા ચડાવો, મારો તો મેડિક્લેમ છે એના જેવું છે. ડેફિનેટલી. ભૌતિકભાઈ, 25 થી 30 વર્ષના જે વ્યક્તિઓ હોય એમના માટે લાઈફ ઇન્સ્યોરન્સ કેટલો જરૂરી છે? 25 થી 30 વર્ષની જે ઉંમર છે ને એ લોકોને શું છે કે અત્યારે ઓછું પ્રીમિયમ ભરીને વધારે ઇન્સ્યોરન્સ મતલબ મળે, વધારે બેકઅપ મળે એવો પ્લાન પહેલાં તો લેવો જોઈએ. એના પછી કોઈ બી સેવિંગ પ્લાન છે કે જેમાં 7 થી 8% રિટર્ન મળતું હોય એવો પ્લાન લે તો બી ચાલે. એના પછી પેન્શન પ્લાન છે, એટલે મતલબ એક વ્યક્તિ એની જિંદગીમાં 25 વર્ષથી જો ચાલુ કરે છે તો સૌથી પહેલાં ટર્મ પ્લાન, પછી કોઈ બી રેગ્યુલર ઇન્કમ વાળો પ્લાન છે અને છેલ્લે પેન્શન પ્લાન. આ 3 પ્લાન જો એની પાસે હશે તો એ એકદમ બેસ્ટ જિંદગી જીવી શકશે. એ રૂપિયા વાળો થઈ ગયો એમ સમજી શકીએ આપણે, કારણ કે એને પછી કોઈ ટેન્શન જ નથી. કોઈ ટેન્શન પડે તોય ટેન્શન નહીં અને કાલે ઉઠીને એના ફેમિલીની પણ બેકઅપ સારું એવું બેકઅપ. ભૌતિકભાઈ, લોકો ઇન્સ્યોરન્સ લેવા માટે મોડું ના કરે એના માટે તમે શું સંદેશ આપવા માટે માંગો છો? ઇન્સ્યોરન્સ વસ્તુ એક એવી છે કે જ્યારે તમારી હેલ્થ એકદમ કમ્પ્લીટ હશે, મતલબ કોઈ નિરોગી, એ ટાઈમ પર તમને ઇન્સ્યોરન્સ કંપની સામેથી પ્રપોઝલ આપશે કે તમે ઇન્સ્યોરન્સ લઈ શકો છો. પણ ઇન કેસ જો કોઈ પણ બીમારી આવી ગઈ તો ઇન્સ્યોરન્સ કંપની એક પણ સિંગલ કંપની તમારો હાથ પકડશે નહીં. એ ટાઈમમાં તમારે એવું અંદરથી થાય કે મેં પહેલાં લઈ લીધો તો સારું હતું. એના કરતાં બેટર છે કે જાગ્યા ત્યારથી સવાર ત્યારે જ ઇન્સ્યોરન્સ તમારો કરાવી લો. મ્યુચ્યુઅલ ફંડ અને એસઆઈપીમાં તમે યોગ્ય પ્લાન કેવી રીતે પસંદ કરો છો? આમાં એ વસ્તુ આપણે કહી શકીએ, મ્યુચ્યુઅલ ફંડ અને એસઆઈપી વસ્તુ એવી છે કે બને ત્યાં સુધી તમે કોઈ પણ વસ્તુ મતલબ ટર્મ પ્લાનની સાથે તમે એને જોઈન્ટ કરી શકો છો, તમે પ્રાઇવેટલી પણ મ્યુચ્યુઅલ ફંડ કરી શકો છો. પણ બને ત્યાં સુધી ટર્મ પ્લાનની સાથે જો તમે મ્યુચ્યુઅલ ફંડ અટેચ કરો તો ગવર્મેન્ટે તમને એક સ્કીમ આપેલી છે કે જેમાં 2,50,000ની અંદર તમે ઇન્વેસ્ટ કરો છો તો જે બી પૈસા પાકતી મુદતે મેચ્યોરિટીમાં આવવાના છે એ તમારા બધા પૈસા ટેક્સ ફ્રી
રહેવાના છે. ઓકે, ટેક્સ ફ્રી થઈ જાય છે બધા પૈસા. એટલા માટે હું એવું કહું છું કે પ્રાઇવેટ મ્યુચ્યુઅલ ફંડ કરતા ઇન્સ્યોરન્સ થકી તમે મ્યુચ્યુઅલ ફંડ લો Okay. તો એના કારણે પૈસા તમારા ટેક્સ ફ્રી થવાના ચાન્સીસ છે. મેડિક્લેમ ઇન્સ્યોરન્સની અંદર રાઇડર કેવા હોય છે અને એ શું વર્ક કરે છે? મેડિક્લેમ ઇન્સ્યોરન્સની અંદર રાઇડર 4-5 એવા રાઇડર છે કે જે હોવા જ જોઈએ. પહેલી વસ્તુ તો રૂમ મોડિફાયર શું યુઝ કરે છે કે સમજો કે તમે કોઈ બી રૂમ લઈ શકો છો, મતલબ ઘણીવાર કેવું હોય કોઈ બી પોલિસીમાં સિંગલ એસી પ્રાઇવેટ રૂમ જ તમે લઈ શકો કે એમાં એક બેડ હોય અને નેચરલી કોઈ બી હોસ્પિટલમાં જાઓ ને એટલે સિંગલ એસી પ્રાઇવેટ રૂમ બુક જ હોય. પણ આ જે સૂટ રૂમ છે, ડિલક્સ રૂમ છે, એ રૂમ તમારે લેવા હોય અને ઘણીવાર કોઈ મોટી હોસ્પિટલમાં જાઓ છો તો આ રાઇડર એ રીતે વર્ક કરે છે કે બેસ્ટમાં બેસ્ટ રૂમ તમે લઈ શકો અને બેસ્ટમાં બેસ્ટ સારવાર તમે કરી શકો. ઓકે. બીજું એક છે ક્લેમ પ્રોટેક્ટર એ રીતે યુઝ કરે કે સમજો કે તમારું 10 લાખનું કવર છે પણ એ ટાઈમમાં તમે 10 લાખ રૂપિયા યુઝ કરી લીધા છે તો દર વર્ષે તમે ક્લેમ લો છો કે નથી લેતા 10 લાખ રૂપિયા તમારા પ્લસ થવાના જ છે. પછી એક આવે 2 hour હોસ્પિટલાઇઝેશન. Okay. 2 hour હોસ્પિટલાઇઝેશનમાં મતલબ વસ્તુ એ આવે છે કે કોઈ બી એવી ઘણી એવી બીમારી છે કે હરસ મસા છે, ભગંદર છે, તો આ બધી વસ્તુમાં કેવું છે કે તમારે 2 કલાક જ એડમિટ રહેવાની જરૂર હોય. હા, નકર એવું 24 કલાક રહેવાનું હોય એવું. જો આ રાઇડર તમે લીધેલો હોય તો 2 કલાકની અંદર પણ ડિસ્ચાર્જ થઈ જાવ છો તો બી તમને ક્લેમ મળવાની શક્યતા બહુ સારી રીતે રહી છે. ઓકે, એવું પણ હોય છે. નહીંતર મેજોરિટી એવું હોય છે કે 24 કલાક પછી જ તે 24 કલાક રહેવું. ઘણીવાર એવું હોય કે 24 કલાક તમારે રહેવું જ પડે પણ જો આ રાઇડર તમે એડ કર્યા હોય તો તમે 2 કલાકની અંદર પણ રજા લઈ લો તો બી તમને ક્લેમ મળે છે. કારણ કે ઘણી એવી સર્જરી છે કે 2 કલાકમાં પૂરી થઈ જાય. સમજો કે મોતિયાનું ઓપરેશન છે તો એમાં બી 24 કલાક રહેવાની જરૂર નથી પણ આ રાઇડર એડ કરેલો છે તો તમારે પ્રોબ્લેમ નહીં આવે. ઓકે. ઘણા લોકોને આ બધી વસ્તુઓ ખ્યાલ નથી હોતી પણ ઘણીવાર કેવું હોય કે મેડિક્લેમ સેલ કરવા જતા હોય ને તો લોકોને એમ થાય કે સસ્તું પ્રીમિયમ આપો ને એમ. પણ આપણું કામ કેવું છે કે હું સસ્તું પ્રીમિયમ નહીં પણ બેસ્ટ વસ્તુ એડ ઓન કરીને લો કે કાલ સવારે તમારે એક પણ રૂપિયો ભરવો ન પડે. ઓકે. અને એ વસ્તુ લેશો એ તમારા માટે બેટર છે. લાઈફ ઇન્સ્યોરન્સમાં રાઇડર કેવા હોય છે અને એ શું વર્ક કરે છે? લાઈફ ઇન્સ્યોરન્સમાં છે ને રાઇડર વર્ક એ કરે કે સમજો કે મેઇન તો સમ અશ્યોર્ડ આવે કે સમજો કે 1 કરોડ રૂપિયાનું સમ અશ્યોર્ડ છે તો નોર્મલ ડેથમાં કંઈ પણ થતું હોય તો એ ટાઈમમાં તમને 1 કરોડ રૂપિયા મળતા હોય પણ જો અંદર રાઇડર એડ કરેલા હોય કે સમજો કે એક્સિડન્ટમાં કંઈ થાય છે તો 1 કરોડની જગ્યાએ 2 કરોડ રૂપિયા મળે છે. અગર ટ્રાવેલિંગમાં કંઈ થાય છે તો 3 ગણા રૂપિયા મળે છે. પછી ડિસેબિલિટી કવર છે કે 2 આંખ, 2 હાથ અને 2 પગ 6 માંથી કોઈ પણ 2 અંગ કામ કરતા બંધ થઈ ગયા એ દરમિયાન તમને જીવતા 90 લાખ રૂપિયા આપે છે. તો એક આપણો ડિસેબિલિટીનો રાઇડર થઈ ગયો. બીજો એક સુસાઇડનો રાઇડર આવે છે. પછી એક ટીટીઆઈ રાઇડર આવે છે. ટીટીઆઈ શું કામ આવે કે સમજો કે તમે 10 લાખ રૂપિયા 1 કરોડનો ઇન્સ્યોરન્સ લીધો છે તો 1 કરોડના ઇન્સ્યોરન્સમાં એવી કોઈ બીમારી આવી ગઈ ને ડૉક્ટરે એવું કહી દીધું છે કે આ ભાઈ હવે વધીને 10 થી 15 દિવસ જ રહેવાના છે, બરાબર. તો એ ટાઈમમાં કંપની 1 કરોડમાંથી 10 લાખ રૂપિયા તમને 10% એડવાન્સમાં આપી દેશે, બાકીના 90 લાખ તમારા પછી આપશે. પણ આ રાઇડર બધા એડ ઓન કરેલા હશે તો એ તમારું કામ આવશે. એટલે આ બધા રાઇડર ઘણા કામના છે. પછી એક શું કહેવાય ક્રિટિકલ ઇલનેસનો રાઇડર આવે છે. ક્રિટિકલ ઇલનેસ એટલે શું છે કે એમાં 53 થી 54 પ્રકારની ગંભીર બીમારી આવે. અગર જો એક ગંભીર બીમારી ડિટેક્ટ થઈ ગઈ છે તો એ ટાઈમમાં કંપની તમને પૈસા આપશે. પછી એક રાઇડર એ રીતનો આવે છે કે હોસ્પિટલ કેશ. સમજો કે તમે જેટલા દિવસ તમે 10 દિવસ એડમિટ રહ્યા છો, બરાબર, તો 10 દિવસના પર ડે પ્રમાણે તમારે એમાં સિલેક્શન કરવાનું આવે કે 10,000 રૂપિયા જોતા હશે, 20 જોતા કે 25,000. જો તમે 25,000 રૂપિયા લીધેલા હશે તો પર ડે 25,000 તમને કંપની આપશે. આ રાઇડર એડ કરેલા હશે તો ઘણો કામનો છે. પણ લગભગ મને એમ લાગે કે આ બધા એજન્ટો આ બધી વસ્તુ કહેતા નહીં હોય. કારણ કે હું તમને સાચું કહું ને તો આ વાત મને નથી ખબર. આ પહેલી વાર. કારણ કે મોસ્ટ ઓફ લોકો શું છે કે વેનીલામાં વધારે માને. કારણ કે વેનીલામાં શું છે મગજમારી ઓછી હોય એટલે રાઇડર કોઈ સમજાવતું નથી. પણ મારું કેવું એવું છે કે રાઇડર સાથે મસ્ત પેકેજ બનાવીને કસ્ટમરને આપો કે કાલ સવારે એને પણ કામ લાગે. હા, બરાબર વાત છે. તો ભૌતિકભાઈ, જેમ કે હું તમને કહેવા માંગુ છું કે મારો એક ઇન્સ્યોરન્સ છે. એ ઇન્સ્યોરન્સની અંદર મેં એમનું પ્રીમિયમ પણ દર વર્ષે હું ભરું જ છું. 2 વર્ષ થયા અને 3જા વર્ષે જ્યારે હું ભરવા જાઉં છું, પણ એ ઇન્સ્યોરન્સની જે પોલિસી છે એ તો મેં બેંક થ્રુ લીધેલી હતી. પણ મને હજુ એમાં ડીપ નોલેજ ખ્યાલ નથી કે એમાં શું આવે, કેવું આવે, ક્યારે આ તે. અને જે એજન્ટે મને આપી હતી ને એને એ બેંકમાંથી નોકરી છોડી દીધી. તો હવે મારે પૂછવું કોને? અને બેંકને પૂછીએ છીએ તો બેંક એમ કે છે કંપનીના કસ્ટમર કેરમાં કોલ કરો. આપણા વ્યુઅર્સ છે એ વ્યુઅર્સને એવું તમે જણાવવા માંગો છો કોઈ પણ એવું જૂની પોલિસી કે પ્લાન હોય તો એના વિશે તમે કંઈ જાણકારી આપવા માંગતા હો તો?
એમાં છે ને આપણે મોસ્ટ ઓફ ઘણા લોકોનું જોયું છે, કારણ કે ઘણીવાર કેવું હોય કે એજન્ટો ફેક પ્રોમિસ આપીને કે એવું કંઈ આપીને, કાં તો ઘણીવાર એવું હોય કે પોલિસીની અંદર એ વસ્તુ હોય જ નહીં. તો આપણે એવી પણ એક ફ્રીમાં સેવા આપીએ છીએ કે એનું કામ કેવું, આપણું કામ એ છે કે એમની ખાલી પોલિસી લઈને આવશે એટલે એની જે ઓરિજિનલ હકીકત છે એ આપણે એને કહી દઈશું. અને મારો જવાબ એવો રહેશે કે જે કંપની કહેવાની છે એ જ જવાબ કસ્ટમરને મળવાનો છે. ઓકે, એટલે આનાથી એક વસ્તુ એ બેટર થાય. ઘણીવાર કેવું હોય કે કસ્ટમર હવામાં રહેતો હોય કે મારી પાસે આટલું છે, આટલું છે, આટલું છે, પણ ઘણીવાર એ વસ્તુ હોતી જ નથી. રિયાલિટી ખબર જ ન જો હોય. રિયાલિટી તમારે જાણવી હોય તો તમારી જૂની પોલિસી લઈને તમે મારી પાસે આવો, હું તમને ડિટેલમાં કહી દઉં કે આ વસ્તુ કઈ રીતની ક્યાં કામ કરશે ને શું કરશે. ભૌતિકભાઈ, હું એવું જાણવા માંગુ છું કે તમે અત્યારે આટલું બધું અલગ અલગ રાજ્યોમાં અલગ અલગ સિટીની અંદર વર્ક કરી રહ્યા છો, તો કદાચ કોઈ પણ આપણા વ્યુઅર્સ હોય એમને તમારી સાથે જોડાવવું હોય, અર્નિંગ કરવું હોય ને પૈસા વધારે કમાવા હોય અને આ ફિલ્ડની અંદર ચેન્જ થવું હોય, કારણ કે તમે સમજી શકો છો સુરતની અંદર અત્યારે ઘણી બધી ઇન્ડસ્ટ્રી એવી છે જેમાં મંદી આવી છે, તો કોઈને તમારી સાથે જોડાવવું હોય તો એ કઈ રીતેની તમારી સિસ્ટમ છે અને વર્ક ફ્લો છે? બસ આપણો કોન્ટેક્ટ અંદર આપેલો છે, કોન્ટેક્ટ ડાયરેક્ટ કરી લેજો અને હું તમને જાણ કરાવીશ કે ભાઈ કઈ રીતની સિસ્ટમ છે, શું છે, કઈ રીતે કામ કરે છે, મારી સર્વિસ શું રહેશે, તમારે મને કયા પ્રોમિસ આપવાના છે, મારે તમને કયા પ્રોમિસ આપવાના છે, એ જ્યારે આપણે લાઈવ મીટિંગ કરશું ત્યારે જ આ વસ્તુ તમને જાણવા અને મળશે. ફિમેલ અને મેલ બંને જોડાઈ શકે? બંને ફિમેલ છે, મેલ છે, હાઉસવાઈફ છે કે કોઈ બી વસ્તુ છે, બધા જ જોડાઈ શકે, કારણ કે આપણામાં એવી કેપેસિટી છે કે આપણે એને એકદમ બેસ્ટ રીતે અર્નિંગ કરાવતા શીખવાડી દઈએ. ઓકે, અને ટફ છે કે ઈઝી છે? તમે માનો તો ટફ છે અને માનો તો ઈઝી પણ છે, Easy પણ મેઇન વસ્તુ કે તમારું જો ટાઈમ તમે પૂરેપૂરો આપી શકતા હોય તો આ ફિલ્ડ તમારા માટે બેસ્ટ છે. Best છે. પછી શું છે કે પાર્ટ ટાઈમ માટે કામ કરવું તો એ કામનું નથી એમ. ઓકે, ફૂલ ટાઈમ માટે અને પૂરેપૂરા પેશનથી જો કદાચ જેને વર્ક કરવું છે અને જેને પૈસા કમાવા છે એ તમારો કોન્ટેક્ટ કરી શકે છે. હા. તો તમારે કોન્ટેક્ટ કરવા માટે તમારું ઓફિસ એડ્રેસ, કોન્ટેક્ટ ડિટેલ્સ એ શું છે? એ બધું આપણે જે આ પોડકાસ્ટ છે એમાં નીચે આપણે આપેલું છે કે ત્યાંથી તમે કોન્ટેક્ટ કરી શકો છો. ઓકે, અને કદાચ ગૂગલમાં બી તમે મારું નામ લખશો ભૌતિક દુધાત તો પણ તમને મારો કોન્ટેક્ટ નંબર, ઓફિસ એડ્રેસ ને બધું જ મળી જશે. ઓકે. તમારી ઓફિસનું એડ્રેસ અહીંયા સુરતમાં જ છે કે અલગ અલગ સિટીમાં? સુરતમાં છે, ગાંધીનગરમાં છે, અત્યારે બે જગ્યા પર છે, કારણ કે ગાંધીનગરમાં આપણે એજન્ટો થોડાક વધારે છે, સુરતમાં પણ વધારે છે, એટલા માટે. પણ જે સિટીમાં અત્યારે ઓલરેડી આપણું કામ જુઓ તો જામનગર છે, જુનાગઢ છે, ભાવનગર છે, રાજુલા છે, મહુવા છે, પુણે છે, મુંબઈ છે, વલસાડ, બારડોલી, તો બધું તમે અમદાવાદ, cover કરી બધી દીધું જગ્યા પર ને? છે. તો હવે સમજો કે જેમ કે આપણે અત્યારે સુરતમાં છીએ, આપણે લોકલ સુરતના છીએ, તો કોઈ તમે જેમ કહો છો અલગ અલગ સિટીઓના જે નામ લીધા, એ સિટીમાંથી કોઈકને જોડાવવું હોય તો તમારી સાથે એ બી જોડાઈ શકે છે, કારણ કે મેઇન વસ્તુ શું છે કે મારું દર મહિને એકવાર બહારની જે સિટીમાં છે ત્યાં જવાનું રહેતું હોય, કારણ કે ઘણીવાર કેવું હોય કે કોઈ કસ્ટમરને મળવાનું હોય પણ એજન્ટ હજી નવો હોય એટલે કદાચ સમજાવી ના શકે, મતલબ પ્રોપરલી સમજાવી ન શકે, તો એ ટાઈમ પર આપણે ત્યાં હાજર થઈએ છીએ અને કસ્ટમરને સારી રીતે સમજાવીને એજન્ટની હેલ્પ કરીએ છીએ આપણે. ઓકે, ડન છે. પોલિસી વેચ્યા પછી તમારી આફ્ટર સેલ સર્વિસ કેવી રહે છે? પોલિસી સેલ કર્યા પછી આપણી આફ્ટર સર્વિસ એ છે કે કોઈ બી પોલિસી હોય તો જ્યારે પોલિસી ડોક્યુમેન્ટ એમના ઘરે જાય છે તો એ ટાઈમમાં આપણે જે વસ્તુ સમજાવેલી છે એ આપણે બધા પોઈન્ટ એને નોટ કરીએ છીએ કે જો આ વસ્તુ મેં સમજાવેલી છે, આ પોલિસીમાં લખેલી છે. અને મારું વિઝન જ એ છે કે જે પોલિસીમાં લખાઈને આવે છે એ જ હું સમજાવું છું, વધારે એક્સ્ટ્રા ઓર્ડિનરી કોઈ વસ્તુ સમજાવતો નથી. બીજી વસ્તુ કે દર વર્ષે આપણે એકવાર મિટિંગ કરીએ છીએ કસ્ટમરોની કે ભાઈ કેવું લાગ્યું તમને અમારી પ્રોડક્ટ લઈને. બીજી વસ્તુ કે વચ્ચે 1-2 વાર ફોન કરતા હોઈએ કે ભાઈ કસ્ટમર કઈ રીતનું કામ કરે છે, શું છે. બીજી વસ્તુ કે એમના કોઈ બિઝનેસ ચાલુ હોય ને બિઝનેસમાં કદાચ કોઈ પ્રોબ્લેમ આવતા હોય અને મારાથી જો શોર્ટ આઉટ થતું હોય તો આપણે એની હેલ્પ કરીએ છીએ. ઘણીવાર કેવું હોય કે સેમ બિઝનેસના 2-3 કસ્ટમર હોય તો એક કસ્ટમરનું ટીમ હોય, બેનું સારું ચાલતું હોય તો એ ટાઈમ પર આપણે એની હેલ્પ કરીએ કે ભાઈ આપણા બીજા કસ્ટમરને કહીએ કે ભાઈ એમનું કામ કરો. અને મોસ્ટ ઓફલી આપણું જે કામ છે ને ગ્રુપથી ચાલે છે, મતલબ ગ્રુપમાં ઘણીવાર કેવું હોય કે કોઈ ટેલર બી હોય, પછી કોઈ બિઝનેસમેન પણ હોય કે કોઈ બિલ્ડર છે, બધા જ લોકો આપણા ગ્રુપમાં છે. અને મેઇન વસ્તુ કે આપણા ગ્રુપમાં કામ કરવાથી એને મેઇન બેનિફિટ શું છે કે ડિસ્કાઉન્ટ થોડુંક મળવાના ચાન્સ એને રહી છે. ઓકે, કારણ કે તમારો ફ્લો બહુ મોટો છે એટલે ડિસ્કાઉન્ટ ને અને આ ટોટલ જેટલા બિઝનેસ છે ને એ બધા બિઝનેસના લોકો આપણી સાથે સંકળાયેલા છે. પછી આર્કિટેક્ચર હોય કે પછી લાકડા કાપવા વાળો હોય, સ્ટેશનરી વાળો છે, હોસ્પિટલ વાળા છે, બધા જ આપણા કસ્ટમરો છે, જ્વેલર્સ વાળા છે, બધા જ. ભૌતિકભાઈ, તો આપણે આ પોડકાસ્ટનો એન્ડ કરવા માટે જઈએ છીએ, તો તમારે આ સોસાયટીને, સમાજને, આજનું જે જનરેશન છે એને કોઈ એવો મેસેજ આપવો છે કે જેના કારણે લોકોમાં અવેરનેસ આવે?
ઉમેશભાઈ, હું ખાલી એટલું કહું છું કે લોકો છે ને અત્યારે જે પૈસા વેડફી રહ્યા છે ને એની જગ્યાએ જો લાઈફ ઇન્સ્યોરન્સ છે કે મેડિક્લેમ ઇન્સ્યોરન્સ છે કે મતલબ 2 વ્હીલ 4 વ્હીલ છે, તો આ બધું કેવું છે, ઘણીવાર આપણે 2 વ્હીલ કે 4 વ્હીલ કોઈ બી વસ્તુ લેતા હોય તો આપણા મહેનતના પૈસા હોય, પણ આ ઇન્સ્યોરન્સ એક એવી વસ્તુ છે કે માઇનોર પ્રીમિયમથી તમારી એ વસ્તુને સાચવી શકે ખરા, બરાબર. બીજી વસ્તુ કે લાઈફ ઇન્સ્યોરન્સ છે તો કાલ સવારે તમારા ફેમિલીને પણ સારી રીતે કરી શકે. પણ મેઇન વસ્તુ અત્યારે શું છે કે લોકો વધારે આ કેફેમાં જવાનું, પછી મહિનામાં 5-6 વખત ફરવા જવાનું, એ બધા પૈસા લોકો પાસે છે. મતલબ મેઇન વસ્તુ કે પૈસા એવી જગ્યાએ વેડફી રહ્યા છે કે જ્યાં જરૂર જ નથી. હા. મોજ શોખ અત્યારનો જે યુગ છે ને મોસ્ટ ઓફ મોજ શોખ ઉપર વધારે જતો રહ્યો છે કે ભાઈ નહીં, જે થાય તે કર્યું થાય. હવે ઘણી જગ્યા પર એવું લોકો કહે કે ભાઈ આપણા છોકરા માટે કંઈ લેવું નથી, છોકરાનું જે થાય તે આપણે જોઈ લેશું, બરાબર. પણ આવું જ વસ્તુ જો આપણા પપ્પાએ વિચાર્યું હોત તો આપણે આ ફિલ્ડ ઉપર ના હોત. હા, 100% વાત. કારણ કે ઘણીવાર કેવું છે કે લોકો એવું વિચારી લે કે ના, મારા છોકરાને જે કરવું હોય તે કરે, એને જે કરવું હોય તે એની રીતે કમાય, મારે એની માટે કાંઈ ભેગું કરવું નથી. પણ આ જ વસ્તુ જો તમારા જ મમ્મી પપ્પાએ વિચાર્યું હોત તો તમે અત્યારે લગભગ જે કંઈ કન્ડિશનમાં છો ને એ કન્ડિશનમાં તમે હોત નહીં. હા, 100%. પણ લોકો વિચારતા જ નથી કે ભાઈ પૈસા છે બનાવો ને, પણ પૈસા જેટલા સાચવશો ને એટલા પૈસા તમારા કામમાં આવશે. હા, પણ લોકોને ઇન્વેસ્ટ નથી કરવું કોઈ જગ્યા પર. તો કે સમજો કે 1 લાખ રૂપિયા કમાય છે તો અત્યારનું કેવું થઈ ગયું છે કે 1 લાખ રૂપિયા કમાય તો પહેલા તો છે ને હપ્તો જેટલો આવતો હોય, હા, EMI ઉપર જ દુનિયા ચાલે છે. 60,000નો હપ્તો ચલાવી નાખે હા. કે ભાઈ 60,000 રૂપિયાનો હપ્તો ભરવાનો. પછી તો કે શું છે તો કે મહિનામાં 4-5 વખત આપણે બહાર જઈશું ગમે ત્યાં ફરવા, દિવાળી આવે છે તો આપણે કશે ફરવા જતા રહીશું, પણ સેફટી કે કોઈ વસ્તુ એના નામે હોય જ નહીં. Yes. અને ઘણીવાર અત્યારે મિત્ર સર્કલમાં કેવું હોય કે ભાઈ પેલો જાય છે તો હું જાઉં, પણ આપણી કેપેસિટી હોય ને તો જવાય. હા. પણ પૈસાવાળો આપણો મિત્ર છે અને પૈસાવાળો કે એમ કરવાનું, તો એ વસ્તુ હું નથી માનતો કે એ કરાય ખરા. હા. કારણ કે આપણા ઘરની પરિસ્થિતિ જોઈને આપણે ખર્ચો કરાય. 100%. એવું નથી કે અત્યારે કેવું છે, જો એક આપણે વાત કરીએ તો ઘણા વર્ષો પહેલાની કે લોકો મેરેજ કરતા હતા, બરાબર. તો મેરેજમાં વધીને 1-2 દિવસમાં મેરેજ પતી જાય. બીજી વસ્તુ કે લોકો જાતે કરતા. હા. અત્યારે કેવું છે કે પૈસાવાળો યુગ જે છે ને એ લોકો તો ફાર્મ ને બધું રાખીને સારામાં સારું ડેકોરેશન કરીને ફાર્મવાળાને ભાડા પણ આપે છે ને બધું કરે છે. પણ એની પાછળ જે આ મધ્યમ વર્ગ ને મીડિયમ લેવલ જે ગયું છે ને એ લોકો બી ફાર્મ રાખવા લાગ્યા છે. હા, હવે કારણ કે અત્યારે એક વસ્તુ દેખાદેખી. મોજ શોખ થઈ ગઈ છે, દેખાદેખી. દેખાદેખી બહુ વધી ગઈ છે. અને આ દેખાદેખી એક ટાઈમ એવો આવશે કે દેખાદેખી તો સાઈડમાં જતી રહેશે પણ તમારી પાસે 1 રૂપિયો નહીં રહે. હા, કારણ કે માણસ 100%. કારણ કે જે અત્યારે આપણે રોડ પર ગરીબ જોઈએ છે ને એ હા. ગરીબ આપણે ખુદ હા, થવાના છીએ જો આ વસ્તુ કરશું ને. કરશું ને તો. મારું એટલું જ કેવું છે કે તમે કદાચ 100 રૂપિયા કમાતા હોય ને તો ખાલી 20 રૂપિયા તમે સાઈડમાં રાખીને કાલ સવારે તમારી સાથે જે થવાનું છે ને એ તમે રોકી શકો છો. મિત્રો, તો આજનો જે પોડકાસ્ટ છે ભૌતિકભાઈ દુધાત એકદમ ફાયર, કારણ કે એમને જે આપણને મેસેજ આપ્યા છે, એમની જે સર્વિસીસ છે, એમનું જે કામ છે એ હું તમને કહી દઉં ને કે ભગવાનના દૂત કહેવાય. કારણ કે જ્યારે આપણા ઘરના કોઈ પણ પરિવાર હોય એ હોસ્પિટલની અંદર એડમિટ હોય ને એડમિટ હોય ને બાટલા ચડતા હોય, ત્યારે જો કદાચ મેડિક્લેમ નહીં લીધો હોય ને તો કદાચ 2 દિવસમાં સાજા થવાના છે ને તો 5 દિવસ થશે, કારણ કે ટેન્શન સાથે સાથે હોય. પણ જો કદાચ મેડિક્લેમ લીધો હશે ને તો એને અંદરથી એટલો આરામ ને એટલી રાહત હશે કે કોઈ વાંધો નહીં, મારા ઘરના પરિવારના કોઈ પણ સભ્યોને હું બર્ડન તરીકે નથી. કારણ કે મેડિક્લેમ લીધો હશે તો એ તમને સપોર્ટ કરશે. લાઈફ ઇન્સ્યોરન્સ એક એવી વસ્તુ છે કે કાલે ઉઠીને તમારા પરિવારને શાંતિથી જીવન જીવવા માટે ઉપયોગી થશે. કોઈની પાસે હાથ નહીં ફેલાવવો પડે. એટલે આજથી આપણે બધા જ લોકો એવું વચન લેશું કે મેડિક્લેમ અને લાઈફ ઇન્સ્યોરન્સ પરિવારનો હોવો જ જોઈએ. જો નથી ને તો 1 રોટલી ઓછી બનાવજો, ઓછી ખાજો, પણ આ લેજો. કારણ કે આ એટલું જરૂરી છે કે આ જ્યારે નહીં હોય ને ત્યારે, કારણ કે આ જીવનની અંદર એક નિયમ છે કે કોઈ પણ વસ્તુ આપણી પાસે ન હોય ને ત્યારે જ એની કદર થાય. તો કાલે ઉઠીને એવું ન થઈ જાય કે એક દિવસ મેં એવું સાંભળ્યું હતું, એક દિવસ મેં એવું જોયું હતું, કદાચ જો અમે મેડિક્લેમ લઈ લીધો હોત ને તો આટલું સારું હોત, કે કદાચ જો અમે લાઈફ ઇન્સ્યોરન્સ લઈ લીધો હોત ને તો આટલો સારો હોત. પ્લસ જે ભૌતિકભાઈ છે એમનું પોતાનું વર્ક એવું છે કે તમારી કોઈ પણ જૂની પોલિસી હોય, તમારી કોઈ પણ જૂનો ક્લેમ ચાલુ હોય અને એની અંદર તમને કંઈ ખબર ન પડતી હોય, તમને કંઈ ખ્યાલ ન હોય, તો તમે એમની પોલિસી ડાયરેક્ટ એમના મોબાઈલ નંબર ઉપર વોટ્સએપ કરી શકો છો. એ તમને બધી જ વસ્તુની ફ્રીમાં
જાણકારી આપશે. પ્લસ તમે કાલે ઉઠીને કોઈ જગ્યા ઉપર અટવાઈ ન જાઓ, કોઈ ખોટા એજન્ટોના કારણે કે કોઈ ખોટી લાલચમાં ભેરવાઈ ન જાઓ, એની સાચી માહિતી તમને ભૌતિકભાઈ આપશે. કારણ કે એમનું પોતાનું કામ જ એવું છે કે સામેવાળો વ્યક્તિ છે ને એ સેફ એન્ડ સિક્યોર રહેવો પડે. એમને એમના કમિશનથી કોઈ મતલબ નથી. એમને ઓફિસનો કોન્ટેક્ટ કરી શકો એમ છો. અમે નીચે કેપ્શનની અંદર એડ્રેસ આપીશું. એટલે ઓલવેઝ ગમે ત્યારે તમારે ભૌતિકભાઈનો કોન્ટેક્ટ કરવો છે 24/7, કારણ કે એ વ્યક્તિ આપણા માટે જ છે. આજનો પોડકાસ્ટ તમે સાંભળ્યો એ બદલ મારી અને ભૌતિકભાઈ તરફથી થેન્ક યુ વેરી મચ. જય સ્વામિનારાયણ. તો મિત્રો, ઇન્સ્યોરન્સ માટે તમારે સાચી સલાહ અને સાચી વસ્તુ જાણવી હોય તો તમે મારો કોન્ટેક્ટ કરી શકો છો. મારું નામ છે ભૌતિક દુધાત. મારો કોન્ટેક્ટ નંબર છે 9106883200. આ કોન્ટેક્ટ કરવાથી એક તમારી લાઈફ તમે સારી રીતે જીવી શકો છો. બહેતર આજ, સુરક્ષિત કલ.